नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायणं नमो लयसव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા દ્વારો જોઈ રહ્યા છે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। સેકન્ડ ચેપ્ટર છે એમાં 14 મૂળ માર્ગણાઓ આપણે જોઈ, 62 ઉત્તર માર્ગણા વિશે જોયું। પછી એના બાદ ફર્સ્ટ દ્વાર આપણે કમ્પ્લીટ જોઈ લીધું, માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક। એના માટે ગાથા મુજબ આપણે ટેબલ્સ આ રીતે ફોર્મ કરી લેતા એ આપણે જોઈ લીધું છે ગાથા મુજબ। અને હવે બીજા ટેબલ આ રીતે ફોર્મ કર્યા છે લાઇનસર સિસ્ટમેટિકલી। ગતિ માર્ગણા મૂળ માર્ગણા જે છે એના અંદરની 4 ઉત્તર માર્ગણાઓને વિશે કયા કયા જીવ સ્થાનક હોય, પછી ઇન્દ્રિય માર્ગણા, એના બાદ કાય માર્ગણા, યોગ માર્ગણા, પછી વેદ માર્ગણા વગેરે આ રીતે ગૈંદ્ય કહે જોય વેકસાય નાણ્ય સંજમ દંસન લેસાભાવ સમેસનની આહારે એ રીતે ક્રમસર આપણે ગોઠવીને આવું ટેબલ ફોર્મ કરેલું છે એ આપણે જોઈ લઈએ જલ્દી। તો સૌથી પહેલા ફર્સ્ટ આવે છે ગતિ માર્ગણા મૂળ માર્ગણા। એની અંદર 4 ઉત્તર માર્ગણાઓ છે, દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, નર ગતિ। એમાંથી દેવગતિ માર્ગણાની અંદર કયા કયા જીવ સ્થાનક આવી શકે, તો દેવગતિ વાળા બધા જીવો કેવા હોય છે, સંઘની પંચેન્દ્રિય જ હોય છે। એના હિસાબે ટોટલ 14 જીવ સ્થાનકોમાંથી માત્ર સંઘની પંચેન્દ્રિય જીવ સ્થાનક જ અહીંયા હશે। પછી હવે એ વિચારણા કરી કે પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા, તો પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય હોય જ, પણ કરણ અપર્યાપ્તા પણ અહીંયા આવે। ઉત્પન્ન થયા હોય દેવભવની અંદર ત્યારે સ્ટાર્ટિંગના સમયમાં તેમની અપર્યાપ્ત અવસ્થા હોય છે, કરણ અપર્યાપ્તિ અવસ્થા। એવા અવસ્થાવાળા જે સંઘની પંચેન્દ્રિય છે એટલે કે કરણ અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય એ જીવભેદ એક એ હોય છે, પણ એની અંદર પણ એ લબ્ધિ પર્યાપ્તા જ હોય, એટલે કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય કમ્પલસરી, એ યાદ રાખવાનું। એટલે અહીંયા આપણે કરણ આ વર્ડ એડ કર્યું છે, કરણ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય। અહીંયા શોર્ટ ફોર્મમાં લખ્યું છે, આપણે હમણાં સમજી લઈએ। કરણ એ તો ફૂલમાં જ લખ્યું છે, કરણ અપ એટલે કે અપર્યાપ્તા, આ પ એટલે કે પર્યાપ્તા સંઘની, અને આ પન છે એટલે કે પંચેન્દ્રિય એમ। એટલે અહીંયા શું બતાવ્યું, કરણ અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય, આ બે જીવભેદ હોય છે દેવગતિ માર્ગણાની અંદર। પછી નેક્સ્ટ મનુષ્ય ગતિ માર્ગણા, એની અંદર 3 જીવભેદ હોય। પહેલા તો આ બધા પંચેન્દ્રિય જે છે મનુષ્ય ગતિ વાળા, એમાં સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત એ બંને આવી જાય। આમાં હવે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે એની અંદર કરણ અપર્યાપ્ત હોય એવું કઈ જરૂરી નથી, કારણ દેવોની અંદર એવું હતું કે તેઓ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ નહીં પામે, પણ મનુષ્ય ગતિવાળા છે એમની અંદર એવું કઈ જરૂરી નથી કે પર્યાપ્ત અવસ્થા પામીને પછી જ મૃત્યુ પામે। અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામી જ ન શકે કોઈ સંઘની પંચેન્દ્રિય એવો મનુષ્ય। એટલે અહીંયા પણ કેવું છે, લબ્ધિ પર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા એ બંને આવી જાય છે સંઘની પંચેન્દ્રિય આપણે જોતા હોઈએ તો મનુષ્ય ગતિની અંદર। એટલે અપર્યાપ્ત માત્ર અહીંયા લખ્યું છે, કરણ અપર્યાપ્ત નથી લખ્યું આની જેમ। આ થઈ ગયું અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ બે જીવ સ્થાનક આવી ગયા, પ્લસ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ પણ જીવ સ્થાનક આવે। કોની અપેક્ષાએ, તો સમૂર્છિમ મનુષ્યની અપેક્ષાએ, જે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે, કમ્પલસરી અંતર્મુહૂર્ત બાદ એમનું મૃત્યુ થઈ જ જાય, અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામી જાય છે એવા। અહીંયા આ બધા કહેવાય છે અપર્યાપ્તા અસંઘની પંચેન્દ્રિય। આ જીવભેદ મનુષ્ય ગતિની અંદર હોય તો એ કમ્પલસરી લબ્ધિ અપર્યાપ્તા જ હોય છે, અપર્યાપ્ત નામકર્મનો ઉદયવાળા। એટલે આ રીતે 3 જીવભેદ આવે મનુષ્ય ગતિમાં। પછી તિર્યંજ ગતિ માર્ગણાની અંદર 14 જીવ સ્થાનક આવી જાય। તિર્યંજ ગતિની અંદર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા જ જીવો આવે છે, એટલે સ્ટાર્ટિંગના જે છે સૂક્ષ્મ અને બહાદર એકેન્દ્રિય એ આવી જાય, તિર્યંચો જ હોય છે। પછી બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય એ પણ બધા તિર્યંચ જ હોય છે। પછી અસંઘની પંચેન્દ્રિય એમાં તિર્યંચ આવે, અને સંઘની પંચેન્દ્રિય પણ તિર્યંચો હોય છે, ગાય બળદ વગેરે જેવા। એ બધા પર્યાપ્તા અને અપર્યાપ્તા એ રીતે
14 જીવ સ્થાનક બધા આની અંદર તિર્યંજ ગતિમાં આવી જાય છે. પછી નરક ગતિ જોઈએ તો દેવગતિની જેમ સેમ કરણ અપર્યાપ્તા એવા સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય બે જીવભેદ છે. આમાં નરક ગતિવાળા પણ કેવા હોય છે, કમ્પલસરી તેઓ પર્યાપ્તિઓ બધી સ્વયોગ્ય પૂરી કરીને પછી જ મૃત્યુ પામતા હોય છે. અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામતા નથી. એટલે બધા કહેવાય છે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે. અને એમની ઉત્પત્તિના ટાઈમે સ્ટાર્ટિંગની અવસ્થામાં તેઓ અપર્યાપ્તા હોય છે. ત્યારના ટાઈમના હિસાબે અહીંયા કરણ અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય એ જીવભેદ લીધું છે. બીજું તો આ પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય તેઓ હોય છે આખા ભવ પર્યંત એના હિસાબે. આમ બે જીવભેદ થઈ ગયા નરક ગતિ માર્ગણામાં. ટોટલ પહેલી થઈ ગઈ મૂળ માર્ગણા ગતિ માર્ગણા. પછી નેક્સ્ટ છે ઇન્દ્રિય માર્ગણા, જેની અંદર ફર્સ્ટ આવે છે એકેન્દ્રિય ઉત્તર માર્ગણા. એમાં જે 14 જીવભેદ છે એની અંદર એકેન્દ્રિય રિલેટેડ જે છે જીવભેદો 4 સૂક્ષ્મ એકેન્દ્રિયના અપર્યાપ્ત અને પર્યાપ્તા અને બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, આ રીતે 4 જીવભેદ થઈ ગયા. પછી બે ઇન્દ્રિય, એની અંદર બે ઇન્દ્રિય રિલેટેડ જીવભેદ અપર્યાપ્ત અને પર્યાપ્તા બે ઇન્દ્રિય બે જીવભેદ. તે ઇન્દ્રિયમાં અપર્યાપ્તા અને પર્યાપ્તા તે ઇન્દ્રિય બે જીવભેદ. ચૌરેન્દ્રિયમાં અપર્યાપ્ત અને પર્યાપ્તા ચૌરેન્દ્રિય એ બે જીવભેદ. પંચેન્દ્રિયની અંદર 4 આવશે, અસંગની અને સંઘની, પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ રીતે. એટલે કે અપર્યાપ્તા અને પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય અને અપર્યાપ્તા અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, આ રીતે 4 જીવભેદ થઈ ગયા પંચેન્દ્રિય માર્ગણાની અંદર. પછી સ્થાવર કાય, આ છે કાય માર્ગણા. અહીંયા હતી ઇન્દ્રિય માર્ગણા. 5th to 9th ઉત્તર માર્ગણા જે છે તે છે ઇન્દ્રિય માર્ગણા. પછી 10મો થી 14મું આ કાય માર્ગણા સ્ટાર્ટ થઈ છે. એની અંદર પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, આ 5 સ્થાવર કાય એ માર્ગણાઓ છે. એમાં એ પણ કેવા હોય છે, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય બધા એકેન્દ્રિય જ હોય છે. એટલે એની અંદર પણ સેમ આવશે એકેન્દ્રિય રિલેટેડ. સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા 4 જીવભેદ આવી ગયા. પછી 15th ઉત્તર માર્ગણા છે ત્રસકાય માર્ગણા, કાય માર્ગણાનું લાસ્ટ. એની અંદર એકેન્દ્રિયના 4 સિવાય એ આવે. એકેન્દ્રિયને માઇનસ શા માટે કર્યું? કારણ એકેન્દ્રિય હોય છે તે સ્થાવર હોય છે, પોતાના ઈચ્છા મુજબ એક સ્થાનથી બીજા સ્થાને ગમન આગમન કરી શકતા નથી પોતાના ઈચ્છા મુજબ. પણ બાકી જે છે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય એ બધા કહેવાય છે ત્રસ હોય છે, ત્રસ નામકર્મના ઉદયવાળા, એટલે તેઓને ત્રસ કહ્યા. પોતાની ઈચ્છા મુજબ એક સ્થાનથી બીજા સ્થાને ગમન આગમન કરી શકે છે એવા છે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય. એટલે અહીંયા જીવસ્થાનક કયા આવશે? તો એકેન્દ્રિય રિલેટેડ 4 જીવસ્થાનક, સૂક્ષ્મ, બાદર, એકેન્દ્રિય, પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ 4 ને માઇનસ કરીને બાકી બધા બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય એના અપર્યાપ્ત અને પર્યાપ્તા, ટોટલ 10 જીવભેદ આવશે ત્રસ્કાય માર્ગણા. પછી અહીંયાથી હવે યોગ માર્ગણા સ્ટાર્ટ થઈ છે, મૂળ માર્ગણા. એમાં ફર્સ્ટ છે મનોયોગ માર્ગણા, ઉત્તર માર્ગણા. એની અંદર કોણ આવે? તો જેની પાસે મન હોય એવા જીવો. મન કોની પાસે હોય? તો સંજ્ઞની પાસે. એટલે આની અંદર સંજ્ઞી આવશે. અને એ પણ કેવા? તો જેઓએ પોતાની સહયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી છે. છઠ્ઠી પર્યાપ્તિ હોય છે મન પર્યાપ્તિ. મન પર્યાપ્તિ પૂરી થઈ ગઈ એટલે હવે મન ફોર્મ થઈ ગયું અને મન પોતાના યોગ્ય એવો કાર્ય કરી શકે. શું? તો ચિંતન, મનન વગેરે. વાતાવરણમાંથી મનોવર્ગણાના પૂતગલો લઈને વિચારણા વગેરે કરીને એનો આલંબન લઈને મનોદ્રવ્ય જે છે એ રૂપે પરિણામ આવીને પછી પાછું વાતાવરણની અંદર મૂકે, એને જ મનોયોગ કહ્યું છે. એટલે આ ક્યારે આવી શકે? તો પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે. એટલે કે મન પર્યાપ્તિ જેણે પૂરી કરી લીધી છે એને હોઈ શકે છે આ. અને મન પર્યાપ્તિ કોણ પૂરી કરે? તો જે સંઘની પંચેન્દ્રિય જીવો હોય એ. બાકી જે છે કેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય એની પાસે તો મન હોવાનું જ નથી, એટલે જ તેઓને અસંગની કહ્યા છે. સંઘની એટલે મનવાળા એવા. તો હવે આની અંદર પણ આપણે અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય શા માટે નથી લીધું એનો આન્સર હમણાં જ આપણે કહ્યું. કારણ પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે એની અંદર છઠ્ઠી પર્યાપ્તિ મન પર્યાપ્તિ હોય છે. એ મન પર્યાપ્તિ પૂરી કરશે ત્યારે એની પાસે મન ફોર્મ થઈ જશે અને એ મન પોતાનું કાર્ય પછી કરી શકશે. અને મન પર્યાપ્તિ પૂરી કરી એ જ એની છેલ્લી પર્યાપ્તિ છે. એના હિસાબે એ કરી લેશે પૂરી ત્યારે પર્યાપ્ત થઈ જશે. એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર મનોયોગ અહીંયા પોસિબલ નહીં હોય. અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એના માટે અહીંયા એ જીવભેદ નહીં હોય, માત્ર આ
પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એક જ જીવભેદ આવશે મનોયોગ માર્ગના. પછી વચનયોગ માર્ગના, આની અંદર પ લખ્યું છે એટલે કે પર્યાપ્ત બે ઇન્દ્રિય, પર્યાપ્ત તે ઇન્દ્રિય, પર્યાપ્ત ચૌરિન્દ્રિય, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્તો એવા સંજ્ઞી પંચેન્દ્રિય. 5 પર્યાપ્તા એવા જીવભેદ છે. અહીંયા કેવું છે, બધા પર્યાપ્તા જ લીધા છે. આપણે આગળ જોયું છે આની અંદર કેવું છે, અપર્યાપ્ત એવા જીવભેદ આપણે ગણેલા નથી. શા માટે? કારણ પહેલા તો અહીંયા બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય એમની સહયોગ્ય પર્યાપ્તિ કેટલી હોય? તો ભાષા પર્યાપ્તિ સુધી માત્ર હોય છે. મનમન પર્યાપ્તિ એમની હોતી જ નથી સહયોગ્ય, કારણ અસંજ્ઞી જ હોય છે આ બધા. એટલે તેઓ પોતાની સહયોગ્ય એવી છેલ્લીમાં છેલ્લી પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યારે શું કહેવાશે? હવે તેઓનું વચનયોગ કરવા માટેનું ભાષા પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, એટલે હવે તેઓ વચનયોગ કરી શકશે. પણ ત્યારે તો હવે તેમની એ જ હતી છેલ્લી પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ એ પૂરી કરી લીધી એટલે તેઓ પર્યાપ્તા બની જશે. પણ એનાથી પહેલા પ્રીવિયસલી તેઓ ભાષા પર્યાપ્તિ પૂરી જ નથી કરી, એટલે ભાષા પણ બોલવાને યોગ્ય એ રહેશે નહીં અપર્યાપ્ત અવસ્થાની અંદર એના હિસાબે. અને બીજું પછી આના વિશે વિચારીએ, સંજ્ઞી પંચેન્દ્રિય. તો એના માટે કેવું છે, એમની સહયોગ્ય પર્યાપ્તિ છેલ્લામાં છેલ્લી કઈ હોય છે? તો મન પર્યાપ્તિ. તો એનાથી પહેલા જેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર પહેલા આહાર પર્યાપ્તિ પૂરી કરે, પછી શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ, આ રીતે 6 પર્યાપ્તિઓ ક્રમશર તેઓ લાઇનસર પૂરી કરતા જાય. એમાંથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લીધી, એના હિસાબે તેઓની રસનેન્દ્રિય ફોર્મ થઈ ગઈ. અને ઇન્દ્રિય પર્યાપ્તિ બાદ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કરી, એના બાદ ભાષા પર્યાપ્તિ એ પૂરી કરી લીધી. એટલે જે ઇન્દ્રિય ફોર્મ થઈ ગઈ છે એ પછી બોલવાનું કાર્ય પણ હવે કરી શકશે. તો હવે હજી સુધી તેઓએ તેની છેલ્લી પર્યાપ્તિ સહયોગ્ય મન પર્યાપ્તિ પૂરી નથી કરી. એના હિસાબે ભલે ઇન્દ્રિય ફોર્મ થઈ ગઈ છે, ભાષા પર્યાપ્તિ એ ભલે પર્યાપ્ત થઈ ગયા છે તેઓ, તો પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ તો એ પૂરી કરી નથી હજી. એના હિસાબે તેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર એ ભાષા બોલવાને યોગ્ય નહીં રહેશે. એટલે વચનયોગ એમને ત્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં રહેશે. કારણ ભલે ઇન્દ્રિય રસનેન્દ્રિય ફોર્મ થઈ ગઈ છે તો પણ એનો જે વચનયોગ છે, ભાષા બોલવાનું કાર્ય, એ જ્યારે તેઓ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લેશે એના બાદ જ થઈ શકશે. એના હિસાબે અહીંયા અપર્યાપ્ત એવો સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવભેદ નથી લીધો. એ રીતે માત્ર 5 જીવભેદ અહીંયા આવી ગયા વચનયોગ માર્ગણાની અંદર. પર્યાપ્તા બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય, આ 5 પર્યાપ્તા જીવભેદ. પછી કાયોગ માર્ગણા 18મી ઉત્તર માર્ગણા, એની અંદર 14 જીવ સ્થાનક આવી ગયા. કારણ જેટલા પણ છે સંસારી જીવો, બધાની પાસે શરીર તો હોવાનું જ છે. કોઈ પણ એવો સંસારી જીવ નથી જેની પાસે 5માંથી એકે શરીર નહીં હોય. જ્યારે જીવ કોઈક ભવની અંદર હોય, તિર્યંશ કે મનુષ્ય ભવમાં, ત્યારે એની પાસે ઔદારિક શરીર તો હોય જ છે મુખ્ય શરીર રૂપે. પછી જે વૈક્રિય શરીર છે એ મુખ્ય શરીર રૂપે હોય દેવો અને નારકીઓની પાસે. પણ આપણને થશે તો ભવ બદલતા ટાઈમે વચમાં તો એ વૈક્રિય શરીર કે ઔદારિક શરીર તો હોતા નથી, તો ત્યારે તો એ શરીર વગરનો એ તો નહીં, ત્યાં તો કર્મણ શરીર ને તૈજસ શરીર છે મુખ્ય રૂપે. અને ભવની અંદર તેઓ જીવતા હોય તિર્યંશ, નારકી, મનુષ્ય, દેવ વગેરે તરીકે, ત્યારે પણ તેઓની પાસે કર્મણ શરીર ને તૈજસ શરીર તો હોય જ છે. એટલે ભલે ક્યાં પણ કોઈ પણ ગતિમાં હોય કે ગતિ બદલતા હોય, ભવ બદલતા હોય, ત્યાં પણ તેઓને 5માંથી કોઈના કોઈ શરીર તો હોય જ છે. એના હિસાબે કાય યોગ 14 જીવ સ્થાનકની અંદર આવી જાય છે. પછી પુરુષવેદ, સ્ત્રીવેદ માર્ગણા, આ બે જે છે એની અંદર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ આપણે સમજી શકીએ. પણ અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત, આ અસંજ્ઞી વાળા શા માટે અહીંયા ગ્રહણ કર્યા છે? તો દ્રવ્ય વેદની અપેક્ષાએ સિદ્ધાંત મુજબ તો કેવું છે, જે અસંજ્ઞી જીવો હોય એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા જ કેવા હોય કમ્પલસરી નપુંસક વેદી જ હોય છે. પણ અહીંયા કર્મગ્રંથની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે અસંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બે જીવભેદ લીધા. એ કઈ અપેક્ષાએ લીધા? તો માત્ર એમના દ્રવ્ય વેદની અપેક્ષાએ લીધું છે. પણ ભાવ વેદે તો અહીંયા ગ્રંથકાર શ્રી પણ એ જ કહે છે કે તેઓ નપુંસક વેદી જ હોય છે, પણ પુરુષ વેદી, સ્ત્રી વેદી નહીં હોય. તો અહીંયા માત્ર દ્રવ્ય વેદની અપેક્ષા. દ્રવ્ય વેદ એટલે એમના બાહ્ય શરીરના જે આકાર વગેરે છે એના હિસાબે માત્ર અહીંયા
તેમના નામકર્મનો જે ઉદય છે એના હિસાબે જે તેમને બાહ્ય આકાર સ્ત્રી કે પુરુષ રૂપે મળેલું છે એના હિસાબે માત્ર અહીંયા ગ્રહણ કર્યા છે 2 જીવભેદો. આમ ટોટલ 4 જીવભેદ થઈ ગયા પુરુષવેદ અને સ્ત્રીવેદ માર્ગણાની અંદર. પછી નપુંસક વેદ માર્ગણા, એની અંદર 14 જીવ સ્થાનક આવી જાય. એક કેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય બધા હોય છે નપુંસક વેદી. ભાવવેદે જોઈએ તો અને સંઘની પંચેન્દ્ર જોઈએ તો એની અંદર પણ નારકીઓ બધા કહેવાય છે નપુંસક વેદી જ હોય છે. દેવોમાં ભલે નપુંસક વેદ નહીં હોય પણ તિર્યંચ અને મનુષ્યમાં પણ નપુંસક વેદ એ હોય છે. એટલે અહીંયા નપુંસક વેદ માર્ગણાની અંદર 14 જીવ સ્થાનક આવી ગયા. પછી 4 કષાય માર્ગણા, ક્રોધમાન માયલોભ, એની અંદર પણ 14 જીવ સ્થાનક આવી જાય. એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય લો એ બધાની અંદર 4 કષાય તો હોય જ છે કમ્પલસરી. પછી સંઘની પંચેન્દ્રિય જોઈએ પર્યાપ્તા, એની અંદર કેટલાક એવા હોય છે કે જેઓએ 9મો ગુણ સ્થાનક વગેરે ક્રોસ કરી લીધા છે, શપક શ્રેણી માંડીને કે ઉપશમ શ્રેણી માંડીને કષાયનો ઉદયને અટકાવી નાખ્યો છે. એટલે તેઓ તે માર્ગણાની અંદર વાળા નથી કહેવાતા. પછી પણ મેજોરિટી જીવો કેવા છે, કઈ બધા શપક શ્રેણી કે ઉપશમ શ્રેણીની અંદર રહેલા તો છે નહીં મનુષ્યમાં પણ. એટલે અહીંયા 14 સ્થાનક બધા આવી જાય. એમાં માત્ર જે આપણે કહ્યું શ્રેણી એ માત્ર મનુષ્ય ગતિવાળાને હોય, પણ દેવ નારકી તિર્યંચ ગતિની અંદર આ શ્રેણીઓ પણ હોતી નથી. અને એ પણ દેવ નારકીઓ કેવા હોય છે, બધા સંઘની પંચેન્દ્રિય જ હોય છે. એટલે આમાં પણ 14 જીવ સ્થાનક આવી જાય છે 4 કષાય માર્ગણામાં. પછી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા, આની અંદર 2 જીવ સ્થાનક આવે, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય અને કરણ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય. આમાં અપર્યાપ્ત અવસ્થાની અંદર આ માર્ગણા હોય એનું મિનિંગ શું કે એ પ્રીવિયસ ભાવમાંથી આ જ્ઞાન લઈને આવ્યા છે મનુષ્ય ભાવની અંદર કે પછી દેવ ભાવ કે જે પણ એવા ભાવની અંદર તેઓ આવ્યા છે પ્રીવિયસ ભાવ, એનામાંથી 4થું ગુણસ્થાનક લઈને અહીંયા આવ્યા છે નેક્સ્ટ ભાવની અંદર. એટલે જ અહીંયા અપર્યાપ્ત અવસ્થાની અંદર વાળો જીવભેદ અહીંયા છે. તો હવે એ કોની અંદર હોઈ શકે, તો કમ્પલસરી તેઓ લબ્ધિ પર્યાપ્તા જોઈએ. એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવા જીવભેદની અંદર જ તેઓ નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થાય જો 4થો ગુણસ્થાનક લઈને જતા હોય તો. શાશ્વતન માટે પણ એવું જ છે. બીજો ગુણસ્થાનક જો લઈને જતા હોય નેક્સ્ટ ભાવમાં તો કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તા જોવાનો નેક્સ્ટ ભાવ જેની અંદર તેઓ જાય છે ત્યાં. અહીંયા 4થા ગુણસ્થાનકની વાત છે તો એ એવું જ છે કે 4થો ગુણસ્થાનક લઈને જતા હોય નેક્સ્ટ ભાવની અંદર તો કમ્પલસરી એવું લબ્ધિ પર્યાપ્તા જોઈએ. એટલે અહીંયા કરણ અપર્યાપ્ત મેન્શન કર્યું છે, પણ માત્ર અપર્યાપ્ત લખ્યું હોય તો લબ્ધિ પર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્ત બંને સમજવાનું. પણ અહીંયા કરણ અપર્યાપ્ત છે એનો મિનિંગ કેવા છે, આ લબ્ધિ પર્યાપ્તા એટલે કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવા જીવભેદની અંદર એવા ભાવની અંદર તેઓ ઉત્પન્ન થાય છે સંઘની પંચેન્દ્રિય. એટલે કે કરણ અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય. અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આપણે સમજી શકીએ માત્ર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને થઈ શકે સમકિતની પ્રાપ્તિ. એમાં 4 ગતિવાળા છે જીવો એ ઉપશમ સમકિત પ્રાપ્ત કરી શકે એના એ ભાવની અંદર જો તેઓ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય પણ હોય તો ત્યારે. પછી શાયિક સમકિત છે એ માત્ર મનુષ્ય છે એ જ શાયિક સમકિતની પ્રાપ્તિની શરૂઆત કરી શકે છે પોતાના સંઘની પંચેન્દ્રિયપણાના ભાવની અંદર પર્યાપ્ત અવસ્થાની અંદર. પણ એ શાયિક સમકિતની પ્રાપ્તિની પૂર્ણાહુતિ 4 ગતિમાંથી કોઈ પણ ગતિની અંદર થઈ શકે. એટલે કે તેઓ કૃતકરણ શમ સમકિતિ થઈને 4 ગતિમાંથી કોઈની અંદર પણ ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવની અંદર એવા મનુષ્ય જેણે શાયિક સમકિતની પ્રાપ્તિની શરૂઆત કરી છે એવા. એટલે આ રીતે શાયિક સમકિતની પ્રાપ્તિની પૂર્ણાહુતિ 4 ગતિની અંદર થઈ શકે, પણ એની પ્રાપ્તિની શરૂઆત એટલે શાયિક સમકિતની પ્રાપ્તિની શરૂઆત માત્ર મનુષ્ય ભાવની અંદર જ પોસિબલ છે. એ થઈ ગયું. પછી નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય એવો સમ્યક્ત્વ કયો છે, તો શાયિક સમકિત લઈ જઈ શકાય છે નેક્સ્ટ ભાવની અંદર. એમાં એ 4 ગતિની અંદર જ લઈ જઈ શકાય. એટલે આ ભાવ એનો મનુષ્યનો હોય અને નેક્સ્ટ ભાવ એનો જો મનુષ્ય કે તિર્યંશ નો હોય તો યુગલિકપણાનો તિર્યંશ કે મનુષ્યનો ભાવ હોઈ શકે. નોન યુગલિકની અંદર તે નહીં જાય શાયિક સમકિત લઈને. પછી દેવ અથવા તો નારકી એની અંદર પણ જઈ શકે એ મનુષ્ય શાયિક સમકિત લઈને, એ જોયું. પછી ક્ષમ સમકિતને માટે વિચારણા કરીએ તો ક્ષમ સમકિત લઈને નરકની અંદર જવાતું નથી કર્મગ્રંથાશી ભગવાનના મત મુજબ. બાકીની અંદર જઈ શકાય છે. ઉપશમ સમકિત છે
એ લઈને જવાતું નથી નેક્સ્ટ ભાવમાં. પણ જો શ્રેણીગત ઉપશમ સમકિત હોય અને ત્યાં એની અંદર ભવક્ષય જો મૃત્યુ પામે તો ઉપશમ સમકિત લઈને ત્યાં એ અનુત્તર વૈમાનિક દેવની અંદર તે ઉત્પન્ન થઈ શકે ઉપશમ સમકિત લઈને, એવો એક મત છે. એટલે આ રીતે આપણે જોયું કે એ ચોથું ગુણસ્થાનક કઈ રીતે લઈ જઈ શકતા હોય અને ક્યાં લઈ જઈ શકતા હોય. અને ત્યાં નેક્સ્ટ ભાવની અંદર તેઓ લઈ ગયા છે, એનો મિનિંગ હવે તેઓની નેક્સ્ટ ભાવને માટેની અપર્યાપ્ત અવસ્થા તેની હશે. અને એમનું નેક્સ્ટ ભાવ કેવું હતું? તો સંઘની પંચેન્દ્ર, એટલે એના હિસાબે કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્ર, એ જીવભેદ અહીંયા આવે. પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર આપણે સમજી ગયા, એ પણ આવે. આ રીતે બે જીવ સ્થાનક અહીંયા પોસિબલ છે. પછી મન પરજ્ઞાન અને કેવલ જ્ઞાન માર્ગણા, એની અંદર માત્ર એક પર્યાપ્તો એવો સંઘની પંચેન્દ્રિયો એક જ જીવભેદ પોસિબલ છે. આ બે જ્ઞાન નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાતા નથી. કેવલ જ્ઞાન કોઈકને ઉત્પન્ન થાય પ્રગટ થઈ જાય તો એનો એ જ લાસ્ટ ભાવ હોય છે, એને પછી નેક્સ્ટ ભાવ કરવાનું હોતું નથી. એટલે નેક્સ્ટ ભાવ છે જ નહીં તો ક્યાં લઈ જઈ શકે, એટલે નથી લઈ જતો. પછી હા, મના પરજ્ઞાન એ કેવું છે? એ ભાવની અંદર પ્રગટ્યું પછી જો એ કેવલ જ્ઞાન નહીં પ્રગટાવે એ જ ભાવની અંદર, તો પછી એનું મન પરજ્ઞાન એ ભાવની અંદર અહીંયા ચાલ્યો જાય છે, નેક્સ્ટ ભાવની અંદર જાય ત્યાં એ લઈ જતો નથી. મન પરજ્ઞાન નેક્સ્ટ ભાવની અંદર લઈ જવાતું નથી, એના હિસાબે અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ મન પરજ્ઞાન હોતું નથી. એ માત્ર છઠ્ઠા સાતમા ગુણસ્થાનકેથી હોઈ શકે છે. પ્રગટે સાતમે પણ છઠ્ઠે થી 12મે હોઈ શકે મન પરજ્ઞાન, એવું હોય છે. અને નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય એવા ગુણસ્થાનક પહેલો, બીજો ને ચોથો, આ ત્રણ જ છે. એની ઉપર મન પરજ્ઞાન પોસિબલ જ નથી. એ સંઘની પંચેન્દ્રિય પરના ભાવની અંદર એમાં પણ પર્યાપ્તી અવસ્થાની અંદર જ હોઈ શકે છે મન પરજ્ઞાન. એમ એના હિસાબે માત્ર એક જ જીવ સ્થાનક અહીંયા થઈ ગયું. પછી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, આ બે માર્ગણા, એની અંદર 14 જીવ સ્થાનક આવી જાય. એકેન્દ્રિય થી અસંઘની પંચેન્દ્રિય, એના માટે તો આપણે સમજી શકીએ પર્યાપ્ત અને અપર્યાપ્ત બધાની અંદર બધાને એ જ હોય છે, મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન. પછી સંઘની પંચેન્દ્રિયમાં એ જોઈએ તો માત્ર કેટલાક એવા હોય કે જે પ્રીવિયસ ભાવમાંથી આ રીતે કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર લઈ આવ્યા હોય જ્ઞાન, એટલે ચોથો ગુણસ્થાનક. પણ મેજોરિટી કેવા છે? મિથ્યાત્વ, એટલે કે પહેલો ગુણસ્થાનક એ જ લઈને આવજાવ કરતા હોય છે. એટલે એના હિસાબે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ અહીંયા આવી જાય અને સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા એ પણ આવી જાય. કારણ બધા જ જેટલા પણ જીવો છે, બધા દેવો, બધા નારકીઓ, બધા પંચેન્દ્રિય તિર્યંચ સંઘની, બધા સંઘની પંચેન્દ્રિય એવા મનુષ્ય બધા કઈ સમ્યક્તિ નથી. મેજોરિટી બધા કેવા છે? નોન સમકિતી જ છે. એના હિસાબે અહીંયા 14 જીવ સ્થાનક આવી જાય. મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન માર્ગણા. પછી વિભંગ જ્ઞાન માર્ગણા, તો આની અંદર માત્ર સંઘની પંચેન્દ્રિય એ જ જીવો આવે, એમાં પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા એ બે. આની અંદર કેવું છે? વિભંગ જ્ઞાન લઈને નેક્સ્ટ ભાવની અંદર અપર્યાપ્ત અવસ્થાની અંદર એ હોઈ શકે છે. તો એ કેવી હોય અપર્યાપ્ત અવસ્થા? તો જે લબ્ધિ પર્યાપ્તા જીવ હોય એમની, એટલે લબ્ધિ પર્યાપ્તા ભાવની અંદર એ જતો હોય, એટલે કે પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા ભાવની અંદર, ત્યારે એને વિભંગ જ્ઞાન લઈને ત્યાં જઈ શકાતું હોય. એના સિવાય વિભંગ જ્ઞાન નહીં હોય. એટલે એના હિસાબે આ કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય બે જીવભેદ આવી ગયા. પછી 5 સંયમ અને દેશવીરતી, 6 માર્ગણાઓ. 5 સંયમની અંદર કયા આવે? તો સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત, એ 5 સંયમ આવી ગયા. અને દેશવીરતી, આ છે માર્ગણાઓ 6. એની અંદર માત્ર પર્યાપ્તો એવો સંઘની પંચેન્દ્રિય એક જ જીવ સ્થાનક આવે. કારણ આની અંદર કેવું છે? આ બધા જે છે એનામાંથી દેશવીરતી 5મા ગુણસ્થાનકે હોય. આ 5 સંયમ છે એ છઠ્ઠે થી સ્ટાર્ટ થાય, એનાથી નીચે નહીં હોય. સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે જે છે તે છઠ્ઠે થી 9મે હોય. પરિહાર વિશુદ્ધિ છે તે છઠ્ઠે થી 7મે, માત્ર 2 જ ગુણસ્થાનકે હોય. પછી સૂક્ષ્મ સંપ્રાય 10મા ગુણસ્થાનકે માત્ર હોય. યથાખ્યાત 11મે થી 14મે હોય. એટલે શોર્ટમાં અહીંયા આપણે જોયું તો 5 સંયમ છે, એની અંદર પહેલો, બીજો ને ચોથો આ 3 ગુણસ્થાનક છે જ નહીં. દેશવીરતી છે એના અંદર પણ પહેલો, બીજો ને ચોથો એ 3 ગુણસ્થાનક છે જ નહીં. અને આ પહેલો, બીજો ને ચોથો શા માટે વિચારણા કરીએ આપણે? કારણ એ 3 જ ગુણસ્થાનક છે જે નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય પ્રીવિયસ ભાવમાંથી. અને આ જે ગુણસ્થાનકે છે તે નેક્સ્ટ ભાવની અંદર લઈ જવાય એવા છે જ નહીં. અને આ પણ
જે પ્રમાણે આપણે મનોપર્ય જ્ઞાન વિશે વિચારણા કરી કે એ પર્યાપ્ત અવસ્થાની અંદર જ થઈ શકે છે. એ જ રીતે આ જે છે વીરતિના પરિણામ માત્ર સંઘની પંચેન્દ્રિયપણાના ભાવની અંદર આવી શકે, અને એમાં પણ ઉત્પત્તિથી કરીને સાધિક 8 વર્ષ પસાર કરી લે એ સંઘની પંચેન્દ્રિયપણાના ભાવની અંદર, ત્યારે એમને વીરતિના પરિણામ આવી શકે છે. અને ત્યારે તો તેઓએ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લીધી હોય છે, એટલે પર્યાપ્ત અવસ્થાવાળા જ હોય છે આટલા ટાઈમ પછી. એના હિસાબે અહીંયા આ 6 માર્ગણાઓ છે એની અંદર માત્ર એક જીવસ્થાનક, પછી અવીરતિ માર્ગણા એની અંદર 14 જીવસ્થાનક આવી જાય. અવીરતિ માર્ગણા છે એની અંદર 1 થી 4 4 ગુણસ્થાનક આવે. એમાં એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જોઈએ તો બધાને માટે કેવું છે, પહેલો બીજો માત્ર મેક્સિમમ 2 જ ગુણસ્થાનક પોસિબલ છે. એનાથી ઉપરવાળા જે પણ છે ગુણસ્થાનકો 3 થી 14 એ બધા સંજ્ઞીપણાની અંદર જ હોઈ શકે છે, પણ અસંજ્ઞી જીવોને એ હોઈ જ નહીં શકે એવા છે. તો અવીરતિ જે છે એની અંદર કયા કયા ગતિવાળા જીવો આવી જાય, તો દેવગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ, નરક ગતિ, 4 ગતિવાળા આવી જાય. એમાં આપણે વિચારણા કરીએ તો દેવો બધા આવી ગયા, નારકી બધા આવી ગયા, તિર્યંશની અંદર એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય બધા આવી ગયા, અને સંઘની પંચેન્દ્રિય વાળા જે છે એના માટે વિચારીએ તો મેજોરિટી જણ આવી ગયા અવીરતિની અંદર. કારણ માત્ર હેન્ડફુલ થોડાક કેટલાક જણ જ હોઈ શકે જેમને આ દેશવીરતિ હોઈ શકે તિર્યંશ પંચેન્દ્રિયની અંદર. પછી મનુષ્યમાં વિચારીએ તો એમાંય મેજોરિટી કેવા છે, અવીરતિ જ છે. એના હિસાબે અહીંયા જીવસ્થાનક વિશે વિચારીએ તો એકેન્દ્રિય રિલેટેડ 4 આવી જાય, બેન્દ તૈન્દ ચૌરિન્દ્રિય એના પણ 2 આવી જાય, અને અસંગની પંચેન્દ્રિય એના પણ બંને આવી જાય. અને સંઘની પંચેન્દ્રિય વિચારીએ એની અંદર દેવો બધા આવી ગયા, નારકીઓ બધા આવી ગયા. એ બધા કેવા છે, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવભેદ છે, અને તેમની અપર્યાપ્ત અવસ્થાવાળા જ્યારે હોય ઉત્પત્તિના ટાઈમે ત્યારે અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય. એટલે આ રીતે 14 જીવસ્થાનકો આની અંદર આવી ગયા. તિર્યંચો લઈએ, મનુષ્યો લઈએ તો પણ એ આવી જાય છે. આ રીતે બધા જીવસ્થાનક અવીરતિ માર્ગણાની અંદર આવી જાય. પછી ચક્ષુ દર્શન માર્ગણા એની અંદર 3 અથવા તો 6 બતાવે છે જીવભેદ. 3 કઈ રીતે, તો પર્યાપ્તા એવા ચૌરિન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, આ 3 જીવભેદ લઈએ તો 3. અને પહેલા તો આ 3 શા માટે લીધા, તો કર્મગ્રંથકાર શ્રી એ પ્રમાણે માને છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈને ભલે ચક્ષુ ફોર્મ થઈ ગયું તો પણ પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાં સુધી એ ચક્ષુ પોતાનું જોવાનું કાર્ય કરી નહીં શકે. એના હિસાબે જ્યારે તેઓની અપર્યાપ્ત અવસ્થા હોય ત્યારે તેમને ચક્ષુ દર્શન નહીં હોય. આ જે જીવભેદ છે એના હિસાબે 3 માત્ર અહીંયા ગ્રહણ કર્યા છે જીવભેદો કર્મગ્રંથકાર શ્રીના મતે. પણ પંચસંગ્રહ અને સિદ્ધાંતનો મત લઈએ તો પછી ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય એના અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ આ આવી જાય છે ચક્ષુ દર્શન. એમાં પંચસંગ્રહકાર શ્રી ભગવાનનો મત કેવું છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી ચૌરેન્દ્રિય આદિ જે 3 માર્ગણા છે એમની ચક્ષુરેન્દ્રિય તૈયાર થઈ જાય છે. એ વખતે તે ઇન્દ્રિય પોતાનું કાર્ય કરવા માટે સમર્થ થઈ જાય છે. એના હિસાબે અપર્યાપ્ત અવસ્થાની અંદર તે ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ પોસિબલ છે, એટલે ચક્ષુ દર્શન ત્યારે હોય છે એમ. અને સિદ્ધાંતકાર શ્રી ભગવાનના હિસાબે લબ્ધિ અપર્યાપ્ત એવા ચૌરેન્દ્રિય આદિ જે છે 3 જીવસ્થાનકો લબ્ધિ અપર્યાપ્તા એની અંદર પણ ચક્ષુ દર્શન માનેલું છે. એના હિસાબે જો આપણે સિદ્ધાંતકાર શ્રી ભગવાનના હિસાબે જોઈએ તો આ કરણ અપર્યાપ્તા નહીં પણ લબ્ધિ અપર્યાપ્તા હોય. ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા અને સંઘની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા, એ લબ્ધિ અપર્યાપ્તા એવા 3 જીવભેદ છે એને પણ ચક્ષુ દર્શન પોસિબલ છે સિદ્ધાંતકાર ભગવાનના મતના હિસાબે એમ. એ પણ મત લઈએ તો એના હિસાબે આ કરણ ડિલીટ કરી લઈએ તો 3 મતો આવી જાય આટલાની અંદર. તો 3 જીવ સ્થાનક કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે જ્યારે જીવ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે જ પોતાની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી, ભલે પોતાની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ જઈને ચક્ષુરેન્દ્રિય ફોર્મ થઈ ગયેલી હોય તો પણ પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એ ઇન્દ્રિય પોતાનું સ્વયોગ્ય કાર્ય કરવા માટે સક્ષમ નહીં હોય. એના હિસાબે ચક્ષુ ઇન્દ્રિય ભલે ફોર્મ થઈ ગઈ હોય આ 3 માર્ગણાની અંદર તો પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ચક્ષુ દર્શન એને પોસિબલ નથી.
એ હિસાબે કર્મકરણકાર શ્રી ભગવાનના મત મુજબ આ જે છે 3 જીવ સ્થાનો એ આવશે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર. પણ જો મતાંતર લઈએ તો પંચસંગ્રહકાર શ્રી ભગવાનના મત મુજબ લબ્ધિ પર્યાપ્તા એવા પણ કરણ અપર્યાપ્ત અવસ્થાવાળા એવા જે છે જીવો આ 3 જીવભેદ એ લઈ લેવાના. એટલે કરણ અપર્યાપ્ત એવા ચૌરેન્દ્રિય, કરણ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, કરણ અપર્યાપ્ત એવા સંગની પંચેન્દ્રિય. જે પંચસંગ્રહકારજી ભગવાન છે એમનું મત એવું છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે ચક્ષુરિન્દ્રિય તૈયાર થઈ જાય છે અને એ પોતાનું સહયોગ્ય કાર્ય કરવા માટે સમર્થ થઈ જાય છે. એના હિસાબે તેમને ચક્ષુ દર્શન કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર પણ પોસિબલ થઈ જાય છે આ 3 જીવભેદને. એવું પણ હવે થર્ડ મત એવું સિદ્ધાંતકાર શ્રી ભગવાનનું કે જે માને છે કે લબ્ધિ અપર્યાપ્ત એવા આ 3 જીવભેદ છે એમને પણ ચક્ષુ દર્શન હોય છે. આના હિસાબે 3 અથવા તો 6, આમ ઉપરના 3 લઈએ તો 3 જીવભેદ કર્મકરણકાર શ્રી ભગવાનના મત મુજબ, અને નીચેના જે છે અપર્યાપ્ત 3 એ જો લઈએ તો પંચસંગ્રહકાર શ્રી ભગવાનના મત હિસાબે લબ્ધિ પર્યાપ્તા પણ કરણ અપર્યાપ્તા એવા 3, અને સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત હિસાબે લબ્ધિ અપર્યાપ્તા એવા આ 3 એ થઈ ગયું. એટલે સિદ્ધાંતકાર શ્રી ભગવાનના હિસાબે લબ્ધિ અપર્યાપ્તાને લીધું, એના હિસાબે કરણ અપર્યાપ્તા પણ સમજી લેવાનું બંને સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત મુજબ. પણ પંચસંગ્રહકાર શ્રી ભગવાનના મત મુજબ માત્ર કરણ અપર્યાપ્તા પણ લબ્ધિ અપર્યાપ્તા નહીં. અને કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ અપર્યાપ્તા કોઈ પણ નહીં, માત્ર બધા પર્યાપ્તા. એ રીતે થઈ ગયું. આમાં આપણે જોયું ચક્ષુ દર્શન માર્ગણાની અંદર 3 અથવા તો 6 જીવભેદ. ક્વેશ્ચન છે એઝ પર સિદ્ધાંત હાઉ લબ્ધિ અપર્યાપ્ત ચૌરેન્દ્રિય કેન કમ ધેર. તો એમાં કેવું છે, કોઈ પણ જીવ અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામે, એટલે કે ભલે લબ્ધિ અપર્યાપ્ત હોય તો એ લબ્ધિ અપર્યાપ્ત જીવ પણ મૃત્યુ પામે તો ક્યારે પામે છે, તો પોતાની 3 પર્યાપ્તિ મિનિમમ પૂરી કરીને પછી જ મૃત્યુ પામે છે. એટલે લબ્ધિ અપર્યાપ્ત જીવ મૃત્યુ ક્યારે પામે છે, તો આહાર, શરીર, ઇન્દ્રિય 3 પર્યાપ્તિ પૂરી કરીને પછી મૃત્યુ પામે છે. કોઈ પણ જીવ લબ્ધિ અપર્યાપ્ત હોય તો એનું મૃત્યુ ક્યારે થાય, તો 3 પર્યાપ્તિ પૂરી કરીને એનું મૃત્યુ થઈ જાય છે. અને 3 પર્યાપ્તિ એટલે કઈ, તો આહાર, શરીર અને ઇન્દ્રિય આ 3 પર્યાપ્તિ પૂરી કરીને કમ્પલસરી તેનું મૃત્યુ થઈ જાય છે. તો બીજું ક્વેશ્ચન અહીંયા આવે છે, બટ એઝ પર સિદ્ધાંત once જીવ કમ્પ્લીટ્સ ઇન્દ્રિય પર્યાપ્તિ ઇટ બીકમ્સ પર્યાપ્ત, રાઈટ? સો once ચૌરેન્દ્રિય કમ્પ્લીટ્સ ઇન્દ્રિય પર્યાપ્તિ ઇટ બીકમ્સ પર્યાપ્ત, રાઈટ? નહીં, પણ પર્યાપ્ત તો ક્યારે કહેવાય કોઈ પણ જીવ, જ્યારે પોતાની સ્વયોગ્ય બધી પૂરી કરી લે પર્યાપ્તિઓ ત્યારે. અને ચૌરેન્દ્રિયની પર્યાપ્તિ કેટલી છે, તો આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ ને ભાષા 5 પર્યાપ્તિ છે એની સ્વયોગ્ય. એટલે જ્યારે 5 પર્યાપ્તિ પૂરી કરીશે ત્યારે તે પર્યાપ્તો કહેવાશે એમ છે. પણ અહીંયા લબ્ધિ અપર્યાપ્તને માટે આપણે જો વિચારીએ કે તેઓએ લબ્ધિ અપર્યાપ્ત જે છે ચૌરેન્દ્રિય એને શા માટે ચક્ષુ દર્શન કહ્યું છે, તો એમ આપણે કહી શકીએ કે કેવું છે, આહાર, શરીર, ઇન્દ્રિય આ 3 પર્યાપ્તિ બધા લબ્ધિ અપર્યાપ્ત જીવો પણ કમ્પ્લીટ કરે છે. અને આ છે ચૌરેન્દ્રિય, એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી એના 4 ઇન્દ્રિય ફોર્મ થઈ ગઈ છે. અને એ જ્યારે ચક્ષુર ઇન્દ્રિય ફોર્મ થઈ ગઈ એના હિસાબે હવે એની પાસે ચક્ષુ દર્શન પણ આવી ગયું. એ રીતની માન્યતા એમની હોવી જોઈએ. એના હિસાબે તેઓએ લબ્ધિ અપર્યાપ્ત એવા ચૌરેન્દ્રિય, લબ્ધિ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય બધાને માટે ચક્ષુ દર્શન માન્યું છે સિદ્ધાંત કાશી ભગવંતે. એમ આ રીતે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર આપણે જોયું. પછી અચક્ષુ દર્શન માર્ગણા, એની અંદર 14 જીવ સ્થાનક કયા છે. તો 14 જીવ સ્થાનક કેમ કયા? માત્ર પર્યાપ્તા જે છે 7 જીવ સ્થાનક એ જ કહેવા જોઈતા હતા, પણ અપર્યાપ્તા પણ શાને માટે આની અંદર લઈ લીધા? અપર્યાપ્ત છે એના હિસાબે કેવું છે, તેમની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી થઈ નથી. હજી તેઓ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવી રહ્યા હોય ત્યારે પણ અપર્યાપ્ત અવસ્થા વેળા જ કહેવાય છે. ત્યારે પણ એમને અચક્ષુ દર્શન માન્યું છે. ભાવ બદલતા ટાઈમે એમની પાસે શરીર છે જ નહીં, શરીર નથી, ઇન્દ્રિય પણ નથી, તો અચક્ષુ દર્શન કઈ રીતે છે? અચક્ષુ દર્શન એટલે ચક્ષુ સિવાયના બાકીના ઇન્દ્રિય અને મન દ્વારા જે વસ્તુનો અથવા તો દ્રવ્યનો સામાન્ય બોધ અથવા તો સામાન્ય ધર્મનો બોધ થતું હોય એને અચક્ષુ દર્શન કહ્યું છે. તો એ શાના માટે લીધું અહીંયા?
આની અંદર અપર્યાપ્ત એવા 7 જીવભેદ કેમ લીધા? તો એ જ અપેક્ષા છે કે જે પ્રમાણે ભાવ બદલતા ટાઈમે જીવની પાસે મતિ જ્ઞાન, મતિ અજ્ઞાન એ માનેલા છે. સમ્યક્તિ હોય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. પછી જો મિથ્યાથી હોય તો મતિ અજ્ઞાન વગેરે. તો મતિ જ્ઞાનના ભેદ કેટલા આપણે જોઈ ગયા હતા? 28 ભેદો છે. એ પણ બધા કેવા છે? ઇન્દ્રિય 5 અને મન એના રિલેટેડ વ્યંજનાગ્રહ, અથાગ્રહ, યા અપાય ધારણા, મતિ જ્ઞાન એ હોય છે. એ પણ ભાવ બદલતા ટાઈમે પણ કયા છે? તો એની પાસે કઈ સ્પર્શનેન્દ્રિય વગેરે તો ત્યાં છે જ નહીં ભાવ બદલતા ટાઈમે, તો મતિ જ્ઞાન કેમ ગણ્યું? તો એ જીવનો જે મતિ જ્ઞાનવણીય કર્મનો ક્ષયોક્ષમ છે, તે ઇન્દ્રિય રિલેટેડ એના અપેક્ષાથી ત્યાં ભાવેન્દ્રિયના હિસાબે મતિ જ્ઞાન ગણેલું છે. તો અહીંયા પણ અચક્ષુ દર્શનને માટે પણ સેમ સમજવાનું કે એનું એ ઇન્દ્રિય રિલેટેડ અચક્ષુ દર્શનાવણીય કર્મનો ક્ષયોક્ષમ છે, એના હિસાબે ભાવ ઇન્દ્રિય રૂપે એની પાસે અચક્ષુ દર્શન હોય છે એની અપેક્ષા. એમ અપર્યાપ્તા એવા 7 જીવભેદ એના માટે જ લીધા છે અહીંયા. આમ એટલે એના હિસાબે અચક્ષુ દર્શન માર્ગણાની અંદર 14 જીવ સ્થાનક આવી ગયા. પછી અવધિ દર્શન માર્ગણા, એની અંદર પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય અને કરણ અપર્યાપ્ત એવો સંજ્ઞી પંચેન્દ્રિય 2 જીવભેદ આવે. આની અંદર કમ્પલસરી કરણ અપર્યાપ્તા જોઈએ, લબ્ધિ અપર્યાપ્તા નહીં હોય. જે અવધિ જ્ઞાન લઈને આ ભાવની અંદર આવતા હોય, અપર્યાપ્ત અવસ્થાની અંદર માત્ર તેઓને અવધિ જ્ઞાન સાથે અવધિ દર્શન હોઈ શકે છે. પણ લબ્ધિ અપર્યાપ્તા ભાવની અંદર જો જતા હોય તો એ પ્રિવિયસ ભાવમાંથી એવા લબ્ધિ અપર્યાપ્ત ભાવની અંદર અવધિ જ્ઞાન, અવધિ દર્શન નહીં લઈ જાય. એના હિસાબે આ થઈ ગયું કરણ અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય. એક્ઝામ્પલ માટે કોઈ સમકીતી દેવતા છે, વૈમાનિકપણાની અંદર હતા અને પછી અહીંયા તીર્થંકરપણાના ભાવની અંદર ઉત્પન્ન થાય છે, ત્યારે તીર્થંકર ભગવાનના જીવો પ્રિવિયસ ભાવમાંથી જ મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન લઈને આવે છે અને અવધિ જ્ઞાનની સાથે અવધિ દર્શન પણ હોય છે. એના હિસાબે અહીંયા અવધિ દર્શન માર્ગણાની અંદર કરણ અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવભેદ આવી ગયો. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય આપણે સમજી શકીએ. સંજ્ઞી પંચેન્દ્રિય જે હોય એને જ અવધિ દર્શન, અવધિ જ્ઞાન હોઈ શકે છે. એના સિવાય અસંજ્ઞી જીવોને અવધિ જ્ઞાન, અવધિ દર્શન પોસિબલ જ નથી. એના હિસાબે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવભેદ આવી ગયું. પછી કેવલ દર્શન માર્ગણા, એની અંદર માત્ર એક જ જીવભેદ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય. આમાં પણ ગતિને વિશે વિચારીએ તો માત્ર મનુષ્ય ગતિવાળા જોઈએ. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા એક જ જીવભેદ કેવલ દર્શન માર્ગણાની અંદર. અહીંયાથી અહીંયા સુધી હતું દર્શન માર્ગણા. આ 5 સંયમ, દેશવીરતીના અવીરતી, આ હતા સંયમ માર્ગણા. અહીંયાથી અહીંયા સુધી છે બધા દર્શન માર્ગણા, 4 ઉત્તર માર્ગણાઓ. પછી આ કૃષ્ણ નીલ કાપોત લેશિયા, આ 3 અશુભ લેશિયા જે છે, અહીંયાથી સ્ટાર્ટ થયું લેશિયા માર્ગણા અહીંયા સુધી. તો આ 3 પહેલી લેશિયાઓ અશુભ લેશિયાઓ, એની અંદર 14 જીવ સ્થાનક આવી જાય છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય બધાને માટે કૃષ્ણ નીલ કાપોત એ 3 જ લેશિયા હોય છે બધાને. તેજો લેશિયા અમુક જીવભેદની અંદર પોસિબલ છે, જે પ્રિવિયસ ભાવમાંથી વૈમાનિકની અંદર અથવા તો ભવનપતિ વ્યંતર જ્યોતિષ કે પેલો બીજો વૈમાનિક વાળા જે દેવ છે તે મૃત્યુ પામીને જ્યાં જતા હોય, એકેન્દ્રિયપણાના ભાવની અંદર જતા હોય, જો પર્યાપ્તો બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય. તો આ 3 જે છે એની અંદર જો જતા હોય તેઓ પર્યાપ્તા એવા એ ભાવની અંદર, તો ત્યાં પ્રિવિયસ ભાવની તેઓની તેજો લેશિયા લઈને ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. એના હિસાબે તેજો લેશિયા પણ તેની અંદર આવે છે. પણ એના સિવાય બાકી જે છે સૂક્ષ્મ એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ બધાને તો આ 3 જ લેશિયાઓ હોય છે. આપણે હમણાં જે એક્સેપ્શન કહ્યું એને છોડીને બાકી કોણ બચ્યા? તો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, એને તો હવે 6 લેશિયા પોસિબલ છે. એમાં પણ આ 3 લેશિયા તો છે જ, એટલે એના હિસાબે અહીંયા કૃષ્ણ નીલ કાપોત 3 લેશિયાની અંદર 14 જીવ સ્થાનક આવી ગયા. પછી તેજો લેશિયા, એની અંદર કરણ અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય, હમણાં જ આપણે જે દેવોને વિશે વાત કરી, બીજા દેવલોક સુધી વાળા દેવો મૃત્યુ પામીને એવા એકેન્દ્રિયની અંદર ઉત્પન્ન થઈ શકતા હોવાથી કરણ અપર્યાપ્ત માત્ર એવા બાદર એકેન્દ્રિય લીધા, જેને તેજો લેશિયા સ્ટાર્ટિંગના અપર્યાપ્ત અવસ્થાની અંદર પોસિબલ છે થોડા ટાઈમ માટે. પછી આખા ભાવની અંદર તેઓને આ 3 માંથી કોઈક લેશિયા હોય.
એકેન્દ્રિયને. પણ અહીંયા આ કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અહીંયા એના માટે આપણે લીધું તેજોલેશ્ય. પછી કરણ અપર્યાપ્તા અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, એમાં તેજોલેશ્યા. તો નારકી છે એને તેજોલેશ્યા પોસિબલ નથી. નારકી બધા છે એને કૃષ્ણ નીલ કાપોતા માત્ર 3 જ લેશ્યા હોય. અમુક અમુક નારકી આપણે આગળ જોયું છે એના હિસાબે. પહેલી 3 નરકની અંદર કાપોત લેશ્યા, 3જી થી 5મી નરકની અંદર નીલ લેશ્યા, 5મી થી 7મી નરકની અંદર કૃષ્ણ લેશ્યા. એ રીતે હોય છે. પણ તેજો પદ્મ શુક્લ એ 3 લેશ્યાઓ નરકની અંદર હોતી નથી. તો આપણી આ વાત હતી તેજો લેશ્યા. આની અંદર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એ અહીંયા આવી ગયા. તો આની અંદર જે તિર્યંચો છે, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય તિર્યંચો, એને 6 લેશ્યા પોસિબલ છે. અને આપણા જેવા મનુષ્ય એને પણ 6 લેશ્યા પોસિબલ છે. અને તેજો લેશ્યા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક એની અંદર પોસિબલ છે તેજો લેશ્યા. અને પહેલો બીજો દેવલોક એની અંદર બધાને તેજો લેશ્યા હોય. જ્યોતિષ્કમાં પણ બધાને તેજો લેશ્યા હોય છે. અને એ જે છે દેવો એ કોણ છે? તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા છે. અને તે દેવો પ્રીવિયસ ભવનમાંથી તેજો લેશ્યા લઈને ઉત્પન્ન થાય છે ત્યારે કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર તેઓને તેજો લેશ્યા, અને એ જ દેવભાવમાંથી નેક્સ્ટ ભાવની અંદર જશે ત્યાં પણ તેજો લેશ્યા લઈને તેઓ ઉત્પન્ન થશે. એમ એટલે જો તે નેક્સ્ટ ભાવની અંદર સંઘની પંચેન્દ્રિયપણાના ભાવની અંદર ઉત્પન્ન થશે એવા દેવો, તો ત્યાં એ ભાવની અંદર ઉત્પત્તિ સમયે તેમને કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર તેજો લેશ્યા હશે. એના હિસાબે તેજો લેશ્યા માર્ગણાની અંદર આ 3 જીવ સ્થાનક જોયા. પછી પદ્મલેશ્યા, શુક્લ લેશ્યા એ 2 લેશ્યા માર્ગણા છે. એની અંદર સંઘની પંચેન્દ્રિય આવશે માત્ર જીવભેદ, એના પણ કરણ અપર્યાપ્ત અને પર્યાપ્ત આ 2 માત્ર હશે. એમ પદ્મલેશ્યા, શુક્લ લેશ્યા આની અંદર જોઈએ તો સંઘની પંચેન્દ્રિયો પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત. હા, તો આની અંદર કેવું છે, માત્ર બધા પંચેન્દ્રિય જોઈ શકે, પણ આમાં કોઈક દેવ મૃત્યુ પામીને ત્યાં ઉત્પન્ન થયો અને એવું પોસિબલ છે નહીં. કારણ આમાં કેવું છે, 3જા દેવલોકથી પદ્મલેશ્યા, 6ઠા દેવલોકથી શુક્લ લેશ્યા આમ. અને જે 3જા દેવલોકથી કરીને છે દેવો, તે કઈ એકેન્દ્રિયની અંદર ઉત્પન્ન થતા નથી. કમ્પલસરી પંચેન્દ્રિયની અંદર જ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એવા ભાવની અંદર જ ઉત્પન્ન થાય છે મૃત્યુ પામીને. એના હિસાબે અહીંયા કરણ અપર્યાપ્તા પણ જોઈએ તો એની અંદર પણ કોઈ એકેન્દ્રિયથી અસંઘની પંચેન્દ્રિય નહીં આવશે. આની અંદર આવતું હતું કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, કારણ એ બીજા દેવલોક સુધી વાળા દેવો જેની પાસે તેજો લેશ્યા હતી એ ત્યાં ઉત્પન્ન થઈ શકતા હતા એકેન્દ્રિયની અંદર તેજો લેશ્યા લઈને. પણ અહીંયા જે છે 3જા દેવલોકથી કરીને ઉપર વાળા જે દેવો છે બધા અનુત્તર સુધી વાળા, એ કઈ ત્યાં એકેન્દ્રિયથી અસંઘની પંચેન્દ્રિય વાળા ભાવની અંદર ઉત્પન્ન થતા જ નથી. એના હિસાબે આ જે છે લેશ્યાઓ તે કરણ અપર્યાપ્ત એવા કોઈ પણ જીવભેદની અંદર હોતી જ નથી. એકેન્દ્રિયથી અસંઘની પંચેન્દ્રિય કોઈ પણ નહીં હોય. પણ આ દેવો મૃત્યુ પામીને આ એટલે કે 3જો દેવલોક અને એનાથી ઉપરવાળા બધા દેવો એ કમ્પલસરી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થાય? તો સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા ભાવની અંદર જ. એમાં પણ વિચારણા કરીએ તો 3જાથી 8મા દેવલોક સુધી વાળા છે દેવો, તે મનુષ્ય અથવા તો તિર્યંચ બંનેની અંદર ઉત્પન્ન થઈ શકે. અને 9મો દેવલોક છે ત્યાંથી 12મો દેવલોક, પછી 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર, એ બધા દેવો કમ્પલસરી મનુષ્યપણાના ભાવની અંદર જ ઉત્પન્ન થશે. અને જે છે આ મનુષ્ય બધા કેવા છે? સંઘની પંચેન્દ્રિય છે, અને એ પણ પર્યાપ્તા નામકર્મના ઉદયવાળા હશે. એવા જ ભાવની અંદર તેઓ ઉત્પન્ન થશે. અને 3જાથી 8મા વાળા માટે જે આપણે વિચારણા કરી એ પણ બધા જો તિર્યંચમાં જાય તો એ તિર્યંચ પણ કેવા હોવાના? પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એવા તિર્યંચ જ હોવાના. એમ એટલે શોર્ટમાં જોઈએ તો પદ્મલેશ્યા, શુક્લ લેશ્યા માર્ગણાની અંદર માત્ર આ 2 જ જીવ સ્થાનક પોસિબલ છે. એના સિવાય બાકીના 12માંથી કોઈ પણ પોસિબલ નથી. કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય 2 જીવભેદ. પછી ભવ્ય અને અભવ્ય માર્ગણા, આની અંદર 14 જીવ સ્થાનક આવી જાય. અભવી જીવો કહો કે પછી ભવી જીવો કહો, એકેન્દ્રિય પણ હોઈ શકે, સૂક્ષ્મપણાના ભાવની અંદર હોઈ શકે, બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય, અસંઘની પંચેન્દ્ર અને સંઘની પંચેન્દ્ર બધા પર્યાપ્ત કે અપર્યાપ્ત એની અંદર હોઈ જ શકે છે. ભવી જીવોને માટે એવો કોઈ સ્પેશિયલ એ નથી કે તે કેન્દ્રીય નહીં બને કે સૂક્ષ્મ નહીં બને વગેરે. આ રીતે
14 જીવ સ્થાનક આવી જાય છે આ બંને માર્ગણામાં. અહીંયા આપણે આ જોઈએ તો આ 3 જે છે એની અંદર અહીંયાથી અહીંયા સુધી આ 6 માર્ગણા આવી ગઈ લેશિયા માર્ગણાની વાળી. પછી આ ભવ્ય અને અભવ્ય આ છે ભવ્ય માર્ગણા વાળું. પછી અહીંયાથી સમ્યક્ત માર્ગણા સ્ટાર્ટ થાય છે. આ અને આ અહીંયાથી અહીંયા સુધી સમ્યક્ત માર્ગણા. આની અંદર ઉપશમ સંકેત, શપશમ સંકેત, શાયિક સંકેત એના વિશે વિચારીએ તો માત્ર સંઘની પંચેન્દ્રિય જ આવે, એ પણ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા. આમાં પણ આપણે જો વિચારીએ તો શાયિક સંકેતને વિશે હમણાં જ આપણે આ ક્લાસની અંદર વિચારણા કરી લીધી. શાયિક સંકેત લઈને નેક્સ્ટ ભાવની અંદર જઈ શકાય, શપશમ લઈને પણ જઈ શકાય, ઉપશમ લઈને જઈ શકાય છે નેક્સ્ટ ભાવની અંદર. આ ઉપશમ લઈને જો નેક્સ્ટ ભાવની અંદર જાય તો એક જ કન્ડિશન કે સિચ્યુએશનની અંદર જો એ શ્રેણીગત ઉપશમ સંકેતથી ભવક્ષય મૃત્યુ પામે તો અનુત્તરની અંદર ઉપશમ સંકેત લઈને ઉત્પન્ન થાય છે. એ મતના હિસાબે અહીંયા કરણ અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય જીવભેદ લીધું આ ઉપશમ સંકેત માર્ગણાની અંદર. માત્ર એક જ આ સિચ્યુએશનના અપેક્ષા લીધું છે, પણ એની સિવાય નહીં હોય. પછી શપશમ સંકેત માર્ગણા આ જે છે એની અંદર સંઘની પંચેન્દ્રિય આવી જાય અને કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય પણ આવી જાય. કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય કોની અપેક્ષા? તો નારકીને છોડીને બાકીના જે 3 ગતિવાળા છે એની અપેક્ષા. નરકની અંદર શપશમ સંકેત લઈને જવાતું નથી એમ. બીજું જો આમ પણ વિચારીએ કે શપશમ સંકેત લઈને નરકની અંદર જઈ શકાય તો એક રીતે જઈ શકાય. કઈ રીતે? તો કૃતકરણ શપશમ સંકેતી હોય તો, એટલે કે એવો જીવ કે જે શાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત જેણે કરી લીધી છે અને અનંતાનંદી 4 ક્ષય કરી નાખ્યા છે, મિથ્યાત્વ મોહનીય ક્ષય કરી લીધો, મિશ્ર મોહનીય ક્ષય કરી લીધો અને હમણાં એનું સંકેત મોહનીયનું ઉદય અને ક્ષય ચાલુ છે. એવો એ હમણાં કેવું કહેવાય? તો શપશમ સંકેતી જ કહેવાય. પણ છે કે ઉકૃતકરણ શપશમ સંકેતી છે, એટલે કે જેણે શાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી લીધી છે એવો છે. અને એવો જીવ નરકની અંદર જઈ શકે છે એવા ટાઈપનું શપશમ સંકેત લઈને. પણ સામાન્ય ટાઈપનું શપશમ સંકેત લઈને ત્યાં નરકની અંદર નહીં લઈ જઈ શકાય. સામાન્ય ટાઈપ એટલે કેવું? કે જેણે શાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત નથી કરી એવો, જેની સત્તાની અંદર અનંતાનંદી પડેલા છે, મિથ્યાત્વ મોહનીય પડેલું છે, મિશ્ર મોહનીય પડેલું છે, એવો જે શપશમ સંકેતી છે જેનું સંકેત મોહનીયનું ઉદય ચાલુ છે. બાકીના જે છે દર્શન સપ્તકમાંથીના 6 એનું ઉદય ભલે હમણાં ચાલુ નથી પણ સત્તામાં પડેલા છે. એવો જે જીવ છે એવો શપશમ સંકેતી, એવો ત્યાં નરકની અંદર એવા ટાઈપનું શપશમ સંકેત લઈને નહીં જઈ શકે. પણ એ જો નરકની અંદર જવાનું હોય તો એનો શપશમ સંકેત ચાલ્યો જાય, એનો ભવ એન્ડ થતું હોય ત્યારના અંતિમ અંતર્મુહૂર્તે મિથ્યાત્વે આવી જાય, મિથ્યાત્વ લઈને ત્યાં નીચે ઉત્પન્ન થાય નરકની અંદર એમ છે. એટલે આ આપણે જોયું શપશમ સંકેત માર્ગણા છે એની અંદર પણ કરણ અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય જીવભેદ એ એક અપેક્ષાએ આવી શકે છે, બાકી સામાન્ય રીતે નહીં આવે. નરક ગતિને વિશે વિચારીએ તો પણ બાકીની 3 ગતિ છે એની અંદર તો પોસિબલ છે જ કરણ અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય જીવભેદ શપશમ સંકેત માર્ગણા. પછી શાયિક સંકેત માર્ગણા એની અંદર બંને જીવભેદ પોસિબલ છે. કરણ આ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય તો 3ની અંદર પોસિબલ છે જ, પણ માત્ર કરણ અપર્યાપ્ત છે એના માટે વિશેષ વિચારણા જરૂર પડે. તો કરણ અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય શાયિક સંકેતની અંદર કેવી રીતે? તો આપણે આગળ જોયું. શાયિક સંકેત લઈને 4 ગતિની અંદર ઉત્પન્ન થઈ શકે છે અને ત્યાં એ ઉત્પન્ન થાય ત્યારના ટાઈમની અપર્યાપ્ત અવસ્થાની અંદર તેને કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવભેદ હોય. બાકી આ 3 છે તે લબ્ધિ અપર્યાપ્ત એવા ભવની અંદર જો જતા હોય તો આ સંકેત લઈને ત્યાં નહીં જાય, અથવા તો આ જો શાયિક સંકેત એને પ્રગટી જાય તો એ લબ્ધિ અપર્યાપ્ત એવા કોઈ પણ ભવ કરે જ નહીં. પછી જેટલા પણ ભવ બાકી હશે એના બધા લબ્ધિ પર્યાપ્ત જ હશે એવું છે. અને બીજા પણ છે આ, એ જો નેક્સ્ટ ભવની અંદર લઈ જાય તો કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તા જ હોય નેક્સ્ટ ભવ એમ. એટલે આ રીતે કરણ અપર્યાપ્ત એના હિસાબે અહીંયા લખ્યું છે, પણ માત્ર અપર્યાપ્ત નથી લીધું. કરણ અપર્યાપ્ત એટલે કેવા? તો લબ્ધિ પર્યાપ્તા છે, પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા, પણ હમણાં તેઓની અવસ્થા છે અપર્યાપ્તિ. આ રીતે 2 જીવભેદ આપણે જોયું આ 3 સંકેત માર્ગણા. પછી મિશ્ર સમ્યક્ત મિશ્ર દૃષ્ટિ જીવ 3જા ગુણ સ્થાનક વર્તી, એને માત્ર એક જ જીવ સ્થાનક પોસિબલ છે, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. આ માર્ગણાની અંદર માત્ર 3જા ગુણ સ્થાનક પોસિબલ છે અને એ
ત્રીજો ગુણસ્થાનક એક ભવમાંથી બીજા ભવની અંદર લઈ જઈ શકાતું નથી અને ભવ બદલતા ટાઈમે પણ એ ગુણસ્થાનક હોતું નથી. અપર્યાપ્ત અવસ્થાની અંદર નવો પ્રાપ્ત થઈ શકે એવું નથી. એના હિસાબે અહીંયા માત્ર પર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્ર અને અસંજ્ઞિપણાની અંદર એ હોતું નથી. એના માટે સંજ્ઞિપણું જરૂરી છે. એના હિસાબે સૂક્ષ્મ એકેન્દ્રિયથી કરીને અસંજ્ઞી પંચેન્દ્રિય બધા પર્યાપ્ત ને અપર્યાપ્ત એ બધા નીકળી જાય અને અપર્યાપ્ત અવસ્થાની અંદર આ હોતું નથી. અપર્યાપ્ત અવસ્થામાં નવું પ્રાપ્ત નહીં થાય અને પ્રીવિયસ ભાવમાંથી લઈ નહીં આવી શકાય. એના હિસાબે અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવભેદ પણ અહીંયા નહીં હશે. માત્ર બચ્યું છે આ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્ર એક જ જીવભેદ મિશ્ર સંયુક્તો માર્ગણામાં. પછી સાસ્વાદન માર્ગણા, સાસ્વાદની કહો કે સાસ્વાદન સંયુક્તો માર્ગણા, એની અંદર 7 જીવભેદ આવે. કરણ અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય આદિ 6 જીવભેદ પ્લસ પર્યાપ્તો સંજ્ઞી પંચેન્દ્રિય જીવભેદ. અહીંયા અપર્યાપ્તા જે છે 7 એનામાંથી એક સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત એ માઇનસ કરેલું છે. બાકીના 6 અપર્યાપ્તા જીવભેદ અહીંયા લીધા છે. એ બધા કેવા છે તો કરણ અપર્યાપ્તા છે પણ લબ્ધિ અપર્યાપ્તા નહીં. લબ્ધિ પર્યાપ્તા છે પણ કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર છે એવા 6 જીવભેદ અપર્યાપ્તા. અને પર્યાપ્તામાંથી એક જ માત્ર છે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવભેદ. હવે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એની અંદર આપણે સમજી શકીએ કે આ સાસ્વાદની છે અને કોઈ પણ જીવ છે એને નવો સાસ્વાદન ગુણસ્થાનક ક્યારે પ્રાપ્ત થઈ શકે? નવો એટલે ઉપશમ સંકિતથી પડીને જ. અને ઉપશમ સંયુક્તો 2 પ્રકારનું હોઈ શકે, શ્રેણીગત અને પ્રાથમિક. એમાં પ્રાથમિક ઉપશમ સંકિત છે ત્યાંથી એ પડીને બીજા ગુણસ્થાનકે આવી શકે જો એનું એ ઉપશમ સંકિતના કાળ એટલે કે ઉપશમ અધ્ધાના કાળની અંદર અનંતાદમદી કશાયનો ઉદય થઈ જાય તો એ ચોથા ગુણસ્થાનક વગેરે છે એનાથી પડીને બીજા ગુણસ્થાનકે આવી જાય અને ત્યાં ઉપશમ સંકિત જે છે એ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તપણાની અંદર જ પ્રાપ્ત થઈ શકે. એના હિસાબે નવો સાસ્વાદન એટલે કે બીજો ગુણસ્થાનક સાસ્વાદનપણું, સાસ્વાદન માર્ગણા નવી એ માત્ર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયપણાના અંદર જ પ્રાપ્ત થઈ શકે. પણ ઉપશમ સંકિત કોઈ પણ અસંજ્ઞી જીવો નવો પ્રાપ્ત નથી કરી શકતા, એમને હોતું જ નથી. એના હિસાબે નવો સાસ્વાદન પણ કોઈ પણ અસંજ્ઞી જીવ પ્રાપ્ત નહીં કરી શકે. એ થઈ ગયું એક પોઈન્ટ. હવે બીજું અહીંયા આ જે છે કરણ અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય આદિ 6 જે અપર્યાપ્તા છે એની પાસે જે છે સાસ્વાદન એ ક્યારનું છે તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલું છે એવું છે. અપર્યાપ્ત અવસ્થાની અંદર નવો કંઈ પ્રાપ્ત થઈ નહીં શકે ઉપશમ સંકિત. એટલે ઉપશમ સંકિત નવો પ્રાપ્ત નહીં થાય અપર્યાપ્ત અવસ્થાની અંદર. એના હિસાબે સાસ્વાદન પણ નવો પ્રાપ્ત નહીં થઈ શકે અપર્યાપ્ત અવસ્થાની અંદર. પણ એક એવું છે પ્રીવિયસ ભાવમાંથી લાવેલું છે એવા છે. અને એમાંથી આપણે જો વિચારીએ તો કરણ અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય બેન્દ્ર તેન્દ્રિય ચૌરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય એ બધા કરણ અપર્યાપ્તા જે છે અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના એ બધા કમ્પલસરી કેવા હોવાના તો શ્રેણીગત ઉપશમ સંકિતથી પડીને બીજા ગુણસ્થાનકે આવીને ત્યાંથી આવેલા હોય અહીંયા એવા નહીં, પણ બધા કેવા છે પ્રાથમિક ઉપશમ સંકિત છે કમ્પલસરી. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત છે એની અંદર પણ એ જ રીતે સેમ આપણે સમજી શકીએ. અપર્યાપ્તા જે બધા બતાવ્યા છે બધા કમ્પલસરી કેવા છે શ્રેણીગત ઉપશમ સંકિત નહીં પણ પ્રાથમિક ઉપશમ સંકિતથી પડીને અહીંયા આવેલા છે. આ સાસ્વાદન બીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર આવા ભાવની અંદર આવ્યા છે. એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય એવા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવાની અંદર તેઓ આવેલા છે. પણ જો શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલા હોય તો એના માટે આપણે આગળ વિચારણા કરી હતી કે કેવું છે શ્રેણીગત ઉપશમ સંકિતથી તે પડે તો જો ભવક્ષય મૃત્યુ પામે ઉપશમ શ્રેણીની અંદર જ તો ત્યાંથી કમ્પલસરી તે ચોથે ગુણસ્થાનકે આવીને ત્યાં ચોથો ગુણસ્થાનક સહિત ઉત્પન્ન થાય છે અનુત્તરની અંદર એમ. બીજું જો એ ભવક્ષય મૃત્યુ નહીં પામે પણ કાળક્ષય નીચે ઉતરે તો 11 10 9 8 7 6 5 4 અહીંયા સુધી આવ્યા પછી ચોથેથી બીજે આવી શકે. પણ હવે જે ચોથેથી અહીંયા બીજે આવ્યા ત્યાં હજી તેઓ મૃત્યુ નહીં પામે. કારણ કેવું કે અહીંયા જે ઉપર ચડ્યા છે ઉપશમ શ્રેણી જે માંડી છે એ કેવા સમજવાના તો અબદ્ધાયુ સમજવાના. જે કાળક્ષય નીચે આવીને
શ્રેણી કમ્પ્લીટ કરે તે કેવા સમજવાના? અબદ્ધાયુ. એટલે કે તેઓએ પ્રીવિયસલી ઉપશમ શ્રેણી માંડી છે ત્યારે હજી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યું નહીં હતું. 11મે પહોંચ્યા, ત્યાંથી નીચે આવ્યા, ચોથે સુધી એમની પાસે શ્રેણીગત ઉપશમ સંકિત હતું. એટલે હજી સુધી તેઓએ નેક્સ્ટ ભાવનું આયુષ્ય પહેલાથી નહીં બાંધ્યું હતું. અને અહીંયા ઉપશમ સંકિત છે શ્રેણીગત, એની અંદર ઉપશમ સંકિતની અંદર કેવું હોય, નવું આયુષ્ય નેક્સ્ટ ભાવનું બાંધે નહીં. એટલે ત્યાં એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા નથી. તો ચોથે સુધી બાંધ્યું નથી. હવે બીજે આવી ગયા, ત્યાં તેમનું બાંધેલું છે જ નહીં આયુષ્ય. એટલે ત્યાં તેઓ બીજા ગુણસ્થાનકે આ રીતે પડતા પડતા આવશે, ત્યાં એ મૃત્યુ પામશે નહીં. પણ બીજેથી પહેલે આવી જાય તો પહેલે પછી તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકે છે. પણ બીજે હતા ત્યારે તો એ આયુષ્ય હતું જ નહીં બાંધેલું, એટલે મૃત્યુ પણ નહીં પામશે. ત્યારે મૃત્યુ નહીં પામે એટલે એ બીજો ગુણસ્થાનક જે છે એ લઈને ત્યાં નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન નહીં થાય. આમ એટલે એના હિસાબે અહીંયા શ્રેણીગત ઉપશમ સંકિતથી જે પડ્યા એ કેવા છે, એ પડીને બીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર જતા નથી એવું. બીજું આપણે એ જોયું હતું કે ભવક્ષય જે મૃત્યુ પામે છે, એટલે કે ઉપશમ શ્રેણીની અંદર જ હોય અને ત્યાં ઉપશમ શ્રેણીની અંદર જ ભવક્ષય મૃત્યુ પામી જાય, ત્યાં તો તેઓ બીજા ગુણસ્થાનકને લઈને નથી આવતા, પણ ઉપર જ ઉપશમ શ્રેણીની અંદર હતા, એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાં હવે તેઓ શું કરે, તો ત્યાંથી ડિરેક્ટલી અનુત્તરની અંદર ઉત્પન્ન થઈ જાય છે. ચોથો ગુણસ્થાનક જ લઈને ત્યાં ચાલ્યા જાય છે, બીજો લઈને ત્યાં જતા નથી. એમ એ થઈ ગયું. પછી હવે હજી એક મત છે કે કોઈ કોઈક સ્થાને, એટલે કે કમ્મપરડીના ઉપશમના કરણ, એમાં ગાથા નંબર 63 ની અંદર એ રીતે આપણે જાણ્યું હતું કે કેવું, શ્રેણીની અંદર ભવક્ષય મરે તો તે વૈમાનિક દેવ થાય છે, આમ કહ્યું છે. પણ હમણાં સુધી આપણે એ જ સાંભળતા આવ્યા હતા અને આપણે એ જ ગ્રહણ કર્યું હતું કે જે ઉપશમ શ્રેણીની અંદર હોય છે અને ભવક્ષય જે મૃત્યુ પામે છે એ નેક્સ્ટ ભાવની અંદર અનુત્તર દેવલોકની અંદર ઉત્પન્ન થવાના હોય છે. અને અનુત્તરની અંદર બધાને ચોથો ગુણસ્થાનક જ હોય છે, ત્યાં કઈ બીજો ગુણસ્થાનક લઈ જવાતું નથી અને કોઈને ત્યાં બીજો ગુણસ્થાનક આવતું એ નથી નવું. બધા જ જે છે અનુત્તર વિમાનવાસી દેવો બધા કમ્પલસરી ચોથા ગુણસ્થાનક વાળા જ હોય છે આખા ભાવ પર્યંત. પ્રીવિયસ ભાવમાંથી ચોથો જ લઈને જાય, ત્યાં ઉત્પન્ન થાય ચોથો ગુણસ્થાનક લઈને અનુત્તર વિમાનમાં દેવપણે, અને આખા ભાવ પર્યંત ચોથા ગુણસ્થાનક વર્તી જ હોય અને એ ચોથો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં અનુત્તરની અંદર જ જવાના હોવાથી ભવક્ષય જે મૃત્યુ પામતા હોય ઉપશમ શ્રેણીની અંદરથી, તેઓ ચોથા ગુણસ્થાનકને જ લઈને જાય છે. એ રીતે આપણે જોયું હતું. પણ હવે કમ્મપરડીની અંદર જે છે ઉપશમના કરણ, એની અંદર એમ બતાવે છે કે ભવક્ષય મૃત્યુ પામે જો ઉપશમ શ્રેણીમાંથી તો તે વૈમાનિક દેવ થાય છે. એટલે ત્યાં અનુત્તર અંદર જ જાય એવું કંઈ બતાવ્યું નથી, પણ માત્ર વૈમાનિક દેવ લખ્યું છે. એના હિસાબે અનુત્તર વાળું જે ચોથો ગુણસ્થાનક વાળું કન્સેપ્ટ હતું એ અહીંયા લાગુ નહીં પડે, પણ એની હિસાબે બીજો ગુણસ્થાનક લઈને પણ વૈમાનિકની અંદર ઉત્પન્ન થઈ શકે છે. તો હવે એના હિસાબે અહીંયા જે હજી ઉપશમ શ્રેણીની અંદર ભવક્ષય નહીં મૃત્યુ પામે પણ કાળક્ષય પડે અને સાસાદને આવે તો પછી એ મૃત્યુ પામીને સાસાદન લઈને વૈમાનિકની અંદર આ મતના હિસાબે જઈ શકે છે. એટલે આ રીતે આપણે જોયું કે આ જે છે કરણ અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય આદિ જે છે અસંગની પંચેન્દ્રિય સુધીના એ બધાને કમ્પલસરી કેવા, તો પ્રાથમિક ઉપશમ સંકેતથી પડીને સાસદને આવીને એ સાસદન લઈને ગયા હોય એવા. પણ હવે જે સંઘની પંચેન્દ્રિય કરણ અપર્યાપ્તો છે એના માટે આપણે વિચારણા જોઈ કે એની અંદર નોર્મલી પ્રાથમિક ઉપશમ સંકેત ત્યાંથી પડેલો છે એ સાસદન લઈને ત્યાં જઈ શકે છે, પણ જે કમ્મપરડીના ઉપશમના કરણ વાળી છે એના હિસાબે, એના મતના હિસાબે જો વૈમાનિકની અંદર જઈ શકે છે શ્રેણીમાંથી ભવક્ષય મૃત્યુ પામે તો એના હિસાબે આપણે અહીંયા જો ગ્રહણ કરીએ, અપ્લાય કરીએ તો પછી શ્રેણીગત ઉપશમ સંકેતથી પડીને બીજો ગુણસ્થાનક લઈને અહીંયા આવા જીવભેદની અંદર, એટલે કે કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એવા જીવભેદની અંદર પણ ઉત્પન્ન થઈ શકાય છે. આમ મતાંતરે આપણે જોયું. પછી આ જે છે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, એની અંદર કોઈ વિશેષ વિચારણાની જરૂર નથી, એ સમજી શકાય એવું છે. આ રીતે સાસદન સમ્યક્ત માર્ગણાની અંદર 7 જીવભેદ જોયા. પછી
મિથ્યાત્વી માર્ગણા એની અંદર 14 જીવ સ્થાનક આવી જાય. એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય બધાને અપર્યાપ્ત અવસ્થાની અંદર જે પણ અમુકને હોઈ શકે, અમુકને સાસ્વાદન પણ હોઈ શકે અપર્યાપ્ત અવસ્થાની અંદર, બાદર એકેન્દ્રિય વગેરે જે આપણે જોયા અહીંયા એમને પણ એ માત્ર કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર હતું. પણ પર્યાપ્ત થઈ જાય તો ત્યારે કેવા હોય બધા? કમ્પલસરી મિથ્યાત્વી જોઈએ, એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય બધા. અને એમાં પણ જે કરણ અપર્યાપ્તા આપણે અહીંયા વાત કરી સાસ્વાદની, તો કઈ બધા જ જે છે વિશ્વની અંદર કેટલા બધા છે જીવો એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય, કઈ બધા સાસ્વાદન લઈને આવેલા હોય એવું તો છે જ નહીં. એટલે મેજોરિટી જણ કેવા હોય છે તો મિથ્યાત્વ વાળા. લબ્ધિ અપર્યાપ્તા હોય, કરણ અપર્યાપ્તા હોય, એ બધા અહીંયાના આની અંદર આવી જાય છે મિથ્યાત્વી. આપણે આ જે જોયું કે સાસ્વાદની કરણ અપર્યાપ્ત એવા આની અંદર બતાવ્યા, તો કઈ વિશ્વની અંદર જેટલા પણ જીવો છે બધા કઈ સાસ્વાદન લઈને આની અંદર ઉત્પન્ન થતા નથી. પણ કરણ અપર્યાપ્ત પણ વિચારીએ તો મેજોરિટી જણ કેવા છે તો મિથ્યાત્વી જોઈએ છે. માત્ર થોડા જણ જ હોય એવા હેન્ડફુલ જે કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર સાસ્વાદન વાળા હોય છે, આ જીવ ભેદો છો. અને બાકીના બધા કેવા હોય મિથ્યાત્વી, મેક્સિમમ એવા જ હોય છે મેજોરિટી જણ. પર્યાપ્ત એવા અવસ્થા કહું એટલે કે ઇન શોર્ટ જોઈએ તો સૂક્ષ્મ એકેન્દ્રિય થી કરીને અસંગની પંચેન્દ્રિય એ બધા પર્યાપ્ત કે અપર્યાપ્ત એમાં મેજોરિટી બધા મિથ્યાત્વી હોય છે. પર્યાપ્તા જો હોય આ બધા હમણાં આપણે જે વાત કરી એ બધા જે પર્યાપ્તા એવા સૂક્ષ્મ એકેન્દ્રિય થી કરીને પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય બધા કમ્પલસરી મિથ્યાત્વી જ હોય છે. એમાં બીજો કોઈ ગુણસ્થાનક પોસિબલ જ નથી. પણ અપર્યાપ્તની અંદર અમુક પોસિબિલિટી છે નોન મિથ્યાત્વી. પછી લબ્ધિ અપર્યાપ્તા જોઈએ તો બધા કમ્પલસરી મિથ્યાત્વી જોઈએ એવા સૂક્ષ્મ એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય પર્યાપ્તા એ બધા કમ્પલસરી મિથ્યાત્વી જોઈએ છે. હવે બાકી બચ્યો સંઘની પંચેન્દ્રિય. એમાં વિચારણા કરીએ તો સંઘની પંચેન્દ્રિય મેજોરિટી કેવા છે આખા વિશ્વમાં? દેવ કહો કે નારકીઓ કહો કે તિર્યંચો કહો કે મનુષ્યો કહો, મેજોરિટી મિથ્યાત્વી જોઈએ છે. માત્ર અમુક એવા જે છે તે નોન મિથ્યાત્વી હોય પોસિબલ, પણ મેજોરિટી કેવા છે મિથ્યાત્વી. અપર્યાપ્ત અવસ્થામાં પણ મિથ્યાત્વી મેજોરિટી. એટલે આ રીતે 14 જીવ સ્થાનક મિથ્યાત્વી માર્ગણાની અંદર આવી જાય. પછી સંઘની માર્ગણા એની અંદર અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય એ છે. સંઘની માર્ગણા છે એટલે સંઘની પંચેન્દ્રિય જીવ ભેદે અહીંયા આવી જશે. 14 જીવ સ્થાનક વિચારીએ તો એની અંદર સંઘની કેટલા છે તો 2 જીવ ભેદ છે, અને અસંઘની કેટલા છે 12 જીવ ભેદ છે. એટલે આ ઇઝીલી લઈ શકાય એવું છે. જે મનવાળા છે અથવા તો એમના નામ ઉપરથી જીવભેદનું નામ જ કેવું છે સંઘની પંચેન્દ્રિય. એટલે એ માત્ર અપર્યાપ્ત અને પર્યાપ્ત એ 2 જીવભેદ આવશે સંઘની માર્ગણાની અંદર. પછી અસંઘની માર્ગણા એની અંદર સંઘની સિવાયના એટલે કે અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય આ 2 જીવભેદ સિવાયના બાકીના બધા જીવભેદ 12 આવી જાય છે. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા થી કરીને અસંઘની પંચેન્દ્રિય અપર્યાપ્તા, આ 6 અપર્યાપ્તા આવી ગયા. અને પર્યાપ્તાની અંદર સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તાથી કરીને અસંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા, ટોટલ 12 જીવભેદો આવી ગયા. અહીંયાથી અહીંયા સુધી હતું સમ્યક્ત માર્ગણા. આ 2 છે સંઘની માર્ગણા. હવે આહારી માર્ગણા. તો આહારી માર્ગણા છેલ્લી છે. આની અંદર જો વિચારીએ તો આહારી માર્ગણાની અંદર 14 જીવભેદ આવી જાય છે. સંસારી જીવો બધા કેવા છે આહારી હોય છે. જ્યાર સુધી તેઓને કોઈનો કોઈ શરીર હોય ત્યારે તેઓ આહાર ગ્રહણ કરતા હોય છે. આમ સામાન્યથી આપણે વિચારી શકીએ. એટલે જ્યારે તેઓનું ઔદારિક શરીર હોય કે વૈક્રિય શરીર હોય કે આહારક શરીર હોય ત્યારે તેઓ આહાર ગ્રહણ કરતા હોય છે. અને એ આહાર કઈ રીતે હોઈ શકે તો એના શરીરને પુષ્ટિ કરવા માટે ઔદારિક વર્ગણા હોય કે વૈક્રિય વર્ગણા કે આહારક વર્ગણા એને પૂતગલો ગ્રહણ કરીને એ શરીરની પુષ્ટિ કરતા હોય છે. એના હિસાબે આહારી કોને કહેવાય છે? અથવા તો આહારી માર્ગણાની અંદર કોણ આવે તો 3 પ્રકારના આહાર આપણે જોયા છે, ઓજાહાર, લોમાહાર અને કવલ આહાર. એ 3 માંથી જે જીવ કોઈનો કોઈ આહાર ગ્રહણ કરતો હોય તેને આહારી કહેવાય છે. અને જે જીવ એ 3 આહારમાંથી કોઈ પણ પ્રકારનો આહાર ગ્રહણ નહીં કરતો હોય તેને અનાહારી માર્ગણા વાળો કહેવાય છે. એમાંથી ઓજાહાર ઉત્પત્તિ સમય માત્ર હોય છે,
લોમાહાર શરીરના છિદ્રોથી જે આહાર ગ્રહણ કરાતું હોય તેને લોમાહાર કહ્યું છે. અને કવલ આહાર મોઢામાંથી કોળિયા રૂપે જે આહાર ગ્રહણ કરાતું હોય તેને કવલ આહાર કહ્યું. અને એવા 3 પ્રકારના આહારથી મુક્ત એટલે કે એવા અણાહારીપણું ક્યારે હોઈ શકે? તો અમુક સિચ્યુએશન્સની અંદર માત્ર હોઈ શકે છે. એક તો ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર હોય. બીજો છે સહયોગી કેવલી ભગવંતને કેવલી સમુદ્ગાત વખતે 3જા 4થા 5મા સમયે. ત્રીજો ટાઈમ છે અયોગી કેવલી ભગવંતને એટલે કે 14મા ગુણસ્થાનક વર્તી એવા અયોગી કેવલી ભગવંતને. માત્ર આ 3 એવા સિચ્યુએશન છે કે જ્યાં અણાહારીપણું હોય છે. એના સિવાય બધા જ ટાઈમે સંસારી જીવ કેવા હોય છે? તો આહારી હોય છે. અને કઈ બધા જ જીવો ફોરએવર એકેન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય એટલે 14 જીવ સ્થાનકો વાળા જે જીવો છે સંસારી, એ બધા કઈ ફોરએવર એક ભાવમાંથી બીજા ભાવની અંદર તો જતા નથી, વિગ્રહ ગતિ કરતા નથી ફોરએવર. એ એક ભાવમાંથી ભલે વિગ્રહ ગતિ કરતા જાય નેક્સ્ટ ભાવમાં, અને ભલે તેમને અણાહારીપણું વચમાં આવે તો પણ નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થયા અને પહેલા સમયથી તેમનું આહાર ગ્રહણ કરવાનું આહારીપણું સ્ટાર્ટ થઈ જાય છે એ ભાવને છોડે નહીં ત્યાર સુધી. એટલે તેઓ કેવા હોય છે? આહારી. એકેન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય બધા અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ આહાર ગ્રહણ કરતા હોય અને પર્યાપ્ત અવસ્થાની અંદર પણ આહાર ગ્રહણ કરતા હોય. એ થઈ ગયું ભાવ બદલતા ટાઈમનો આપણે વિચારણા કરી લીધી. ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ માત્ર અમુક સમયો માટે હોય છે, ફોર એવર કઈ હોતી નથી બધા જીવ સ્થાનક જે છે એમને. એટલે 14 જીવ સ્થાનક એની અપેક્ષા આવી ગયા. પછી સહયોગી કેવલી ભગવંત અને અયોગી કેવલી, એમના વિશે વિચારીએ તો સહયોગી કેવલી ભગવંત જે કેવલી સમુદ્ગાત કરતા હોય એમને વિશે વિચારીએ તો જે 13મા ગુણસ્થાનક વર્તી જેટલા પણ કેવલી ભગવંતો છે, કઈ બધા આખા ટાઈમ માટે કેવલી સમુદ્ગાત કરતા બેઠા નહીં હોતા. અને કેવલી ભગવંતો કેવા છે? પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે. અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવભેદની અંદર માત્ર એ કેવલી ભગવંતો જ નથી 13મા ગુણસ્થાનક વાળા, અને 14મા ગુણસ્થાનક વાળા જે છે એ પણ એ જે છે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એની અંદર માત્ર એ જ નથી, પણ નારકી બધા જ પણ છે, દેવો પણ છે, તિર્યંચો પણ સંઘની પંચેન્દ્રિય એવા તિર્યંચો એ પણ છે. એ મનુષ્યો પણ મેજોરિટી છે. કઈ બધા મનુષ્ય કઈ કેવલી હોતા નથી. એટલે એના હિસાબે અણાહારીપણું જે છે કેવલી સમુદ્ગાત કરતા વખતે અથવા તો અયોગી કેવલી ટાઈમની, એ અણાહારીપણું કઈ બધા જ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને હોતું નથી. એટલે મેજોરિટી જીવો તો એવા હોય જ છે કે જે આહારી હોય છે, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત એવા જીવો. એના હિસાબે અહીંયા 14 જીવ સ્થાનક આવી ગયા. પછી અણાહારી માર્ગણાની અંદર અપર્યાપ્ત 7 જીવભેદ અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, ટોટલ 8 જીવભેદ આવી ગયા. એનામાંથી અપર્યાપ્ત 7 એ જો વિચારીએ તો ભાવ બદલતા ટાઈમે જે આપણે હમણાં વાત કરી વિગ્રહ ગતિની, ત્યારના ટાઈમનું અણાહારીપણું, એ બધા જ જીવભેદ છે સાથે સાથે એમને આવી શકે છે. એટલે આવું કઈ જરૂરી નથી કે માત્ર પંચેન્દ્રિય ભાવની અંદર ઉત્પન્ન થતા હોય તો જ વિગ્રહ ગતિ કરીને જાય, કે પછી એકેન્દ્રિયપણાના ભાવની અંદર ઉત્પન્ન થવાના હોય તો જ વિગ્રહ ગતિ કરતા જાય, એવું કઈ રૂલ નથી. કોઈ પણ પ્રકારના ભાવની અંદર જતા હોય, ભલે તે સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, પછી બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય કે સંઘની પંચેન્દ્રિય, 7માંથી કોઈના પણ પ્રકારના એવા ભાવની અંદર જતા હોય તો પણ તેઓ વિગ્રહ ગતિ કરી જ શકે છે. એવું એમ પણ જરૂરી નથી કે વિગ્રહ ગતિ કરતા જ જાય, પણ એવું પણ જરૂરી નથી કે વિગ્રહ ગતિ નહીં જ કરે. એટલે એના હિસાબે અપર્યાપ્ત સાથે સાથ જીવભેદ અહીંયા અણાહારી માર્ગણાની અંદર આવી જાય છે ભાવ બદલતા ટાઈમના સિચ્યુએશનની અપેક્ષાએ. પછી પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, આ જીવભેદ કોની અપેક્ષાએ? તો કેવલી સમુદ્ગાત વખતે 3જા 4થા 5મા સમયે જે અણાહારીપણું આવે છે, કાર્મણકાયોગ માત્ર હોય છે જ્યારના ટાઈમનો, ત્યારના હિસાબે તેના અપેક્ષાએ અહીંયા આ આવ્યો છે જીવભેદ. અને પ્લસ 14મા ગુણસ્થાનક વર્તી એવા અયોગી કેવલી ભગવંત, એમને પણ અણાહારીપણું હોય છે, એના અપેક્ષાએ અહીંયા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આ જીવભેદ લીધું છે. આપણને એમ પણ થઈ શકે કે હવે કેવલી ભગવંત છે તેઓની પાસે હવે મન નથી. મન નથી એટલે કેવું? ભાવમાં એમને નથી. જે મન કહ્યું હતું આગળ તે ક્ષયોક્ષમ ભાવ વાળું હતું,
એટલે કે ચિંતન મનન વગેરે કરવા રૂપી એવો ભાવમન હતું. પણ હવે તો તેઓ કેવલી થઈ ગયા છે, તો હવે તેમને કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે. ક્ષમ ભાવ તો છે જ નહીં, તેમને તો ક્ષાયિક ભાવ આવી ગયું છે, ક્ષાયિક ભાવ વાળા છે હવે તેઓ. તો ચિંતન મનન રૂપી એવો ભાવમન એમને તો છે જ નહીં, તો સંગની કેમ ગયા? આ વાત બરાબર છે. સંગનીપણું અહીંયા કયું છે, સંગની પંચેન્દ્ર જીવભેદ અહીંયા એમની અપેક્ષા અહીંયા ગ્રહણ કર્યું છે, પણ તેઓને નો સંગની નો અસંગની એવું પણ કહેલા છે. એટલે કે તેઓ સંગની નથી પણ અસંગની પણ નથી. અસંગની એટલે જો આપણે અહીંયા એમને અસંગની કહી લઈએ તો કેવું થઈ જાય ગડબડ? એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય વાળાની જે છે અસંગની પંચેન્દ્રિય એવા જીવભેદની અંદર એમને ફિટ કરી શકાય શું? તો નહીં થાય એવું. તેઓની પ્રીવિયસ અવસ્થા કેવી હતી? સંગનીપણાના ભાવની અંદર જ તેઓ સંગનીપણે ઉત્પન્ન થયા છે. સંગની પંચેન્દ્રિયપણાના ભાવની અંદર તેઓ ઉત્પન્ન થયા છે. એટલે તેમનું જે મનુષ્ય ભાવ હતું છેલ્લું, એ સંગની પંચેન્દ્રિય વાળું ભાવ હતું. પછી હવે ભલે તેઓ આગળ જઈને કેવલ જ્ઞાન પ્રગટાવીને ક્ષાયિક ભાવને પામી ગયા છે, અને એના હિસાબે તેઓ ભલે 14મા ગુણસ્થાનકે છે, તો પણ પૂર્વ અવસ્થાની અપેક્ષાએ ઉપચારથી અહીંયા 14મા ગુણસ્થાનકે પણ સંગની પંચેન્દ્રિયપણું તેમને ગ્રહણ કર્યું છે. અને 13મા ગુણસ્થાનકે પણ તેઓ જ્યારે કોઈક જીવ એટલે કે મનપર્ય જ્ઞાની હોય કે અવધિ જ્ઞાની એવા ભગવંતો હોય, તેમને કોઈક ક્વેશ્ચન અરાઇઝ થતા હોય, ડાઉટ વગેરે, તો ત્યારે તેઓ એમને પૂછતા હોય, ત્યાં જ રહે છે તે કેવલી ભગવંતને પૂછે, અને કેવલી ભગવંત પોતાના વાતાવરણની અંદર રહેલા એવા મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને એને દ્રવ્યમન રૂપે એટલે કે એને આન્સર રૂપે એનું અરેન્જમેન્ટ કરીને એમને ઉત્તર આપતા હોય. જે અવધિ જ્ઞાની કે મનોપર્ય જ્ઞાની એવા હોય ભગવંત, એમને અવધિ જ્ઞાની એવા દેવો પણ હોય, એમને પણ એ રીતે આન્સર આપતા હોય. એના હિસાબે તેમને ત્યારે દ્રવ્ય મનની અપેક્ષાએ સંગની કહ્યું છે એમ. પણ ચિંતન મનન રૂપી એવું ભાવમન તેમને હોતું. પણ ઇન શોર્ટ અહીંયા શું છે કે તેઓ પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય એવા જીવભેદ વાળા અહીંયા ગણેલા છે એમ, પૂર્વ અવસ્થાની અપેક્ષાએ. આ રીતે આપણે જોયું અણાહારી માર્ગણાની અંદર અપર્યાપ્તા સાથે સાથ પ્લસ પર્યાપ્તા સંગની પંચેન્દ્રિય, આ ટોટલ 8 જીવભેદ ગ્રહણ કર્યા છે. અને હવે અહીંયા સુધી છે ને આપણું માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક આ ટોપિક કમ્પ્લીટ થયું છે. એને આપણે ગાથા વાઇઝ ટેબલની અંદર જોયું, અને આ ક્રમસર માર્ગણા વાઇઝ મૂળ માર્ગણાની અપેક્ષાએ પણ ક્રમ અને ઉત્તર માર્ગણાની અપેક્ષાએ આપણે જોયું ક્રમસર કઈ માર્ગણા સ્થાનક ને કયા જીવ સ્થાનક હોઈ શકે છે તે. અને અહીંયા સુધી આપણો આ દ્વાર કમ્પ્લીટ થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.